ભજો રાજશ્યામાસિ પ્રાણનાથ, સખી જીવન અમારું હે। શ્રી મહામતી કહે સાચજી, ગયા ચર્ચા કા વખત, અબ તુમ સુનિયો ચિત્રે, લાલ આગે આए બેટી કી મરકત, લાલ આગે આए બેટી કી મરકત। બોલો શ્રી પ્રાણનાથ की। कदमी और बिरिया और सूरत सिंह मकनिया लिखत है, जुगते कलम सनंत, जुगते कलम सनंत, हीरा मन हित सो। बोलो श्री प्राणनाथ प्यारे। आप राजी महाराज के मूल मिलाप में वायदो कर्यो तो कि तमे आ ब्रह्मांड में जई अने મને ભૂલી જશો, તમે પોતાના નિજ સ્વરૂપને ભૂલી જશો। તો સખ્યો બી વાયદો કરાયો તો કે ભાઈ તમે આવજો। તો રાજજી હુકમથી બંધાયેલા હતા અને હુકમ અનુસાર પોતે આશિક બની અને લાલદાસજીના તનમાં બિરાજમાન થઈ અને આજે એ જ વાતો કે જે પરમધામની વાતો કે એના દ્વારા કંઈક મારી રૂહો જાગૃત થઈ જાય એ અનુસાર લાલદાસજીના ધામધીમાં બિરાજમાન થઈ અને આ ભીતકની ચર્ચા, અષ્ટકોણની ભીતક જેને કહેવાય, પ્રેમથી ભરપૂર। પ્રેમ તો જોઈએ ને, તો ખરેખર પ્રેમના 4 ભાગ પાડવામાં આવ્યા છે। દુનિયાના જેને પ્રેમ કહેવાય કે એક નફીસી, એક આ શરીરનો પ્રેમ હોય જેને રૂહાની અને નફસી કહેવાય, એક હકીકત અને મારફત જેને કહેવાય। સંસારનો જે પ્રેમ છે એકબીજાના સૌંદર્યને આધારિત હોય છે કે કંઈક લાભ એનો પ્રેમ થઈ જાય, એ કેવો હોય એનું સૌંદર્ય ખતમ થઈ જાય, પ્રેમ બી ખતમ થઈ જાય। બીજો નફસી જેને પ્રેમ કહેવાય, એના ગુણ અને ઇન્દ્રિયોને પ્રેમ કરવામાં આવતો, એના ગુણોને, એનો રૂપને જોવામાં તે વખતે નથી આવતું। તો એ પ્રેમ ખરેખર રૂપ ભલે યોગ્ય હોય ના હોય પણ એ પ્રેમ જળવાઈ રહેતો હોય છે। પણ એ દુનિયાના પ્રેમ છે, ઈશ્ક હકીકત છે અને ઈશ્ક મારફત છે। પરમધામનો પ્રેમ ઈશ્ક મારફત છે। અહીંયા જો આપણે હકીકતના પ્રેમને મેળવવાનો આપણે પ્રયાસ કરી રહ્યા છે, મારફતમાં તો પછી ડૂબી જાય પરમધામમાં, એટલે પછી તમને કશું ખબર જ ના રહે। એ તો વસ્તુ હજુ અલગ છે। હકીકતના પ્રેમની આપણે હવે અષ્ટકોણની વિતક, બિલકુલ પરમધામની જે વિતક છે, પરમધામનું જે વર્ણન છે એને બી અષ્ટકોણમાં વહેંચવામાં આવ્યું છે અને એ જ પ્રમાણે અહીંની જે પંડાની વિતકને બી 8 પોરમાં વહેંચવામાં આવી છે। કાલે પહેલા પોરનું સુંદર વર્ણન કાલે થયું, પણ કદાચ પહેલા પોરની શરૂઆત આપણે 6 વાગે કરી છે, પણ ખરેખર હજુ 5:15 થી આ લીલા શરૂ થઈ છે। એ 8મા પોરની વિતકમાં આવે છે, પણ ખરેખર સમજવા માટે એ બી આપણે જોડે કદાચ લઈ લઈએ અત્યારે, તો લગભગ એ 5:15 વાગે મંગલા આરતી વખતે બધા ઉભા થાય। તે વખતે વિરત પછી પહેલા મંગલા આરતી થાય, બધા જ નિષ્ઠાબંધ એ મંગલા આરતીમાં હાજર થાય, ત્યાર પછી વિરત કહેવામાં આવે છે। તો મંગલા આરતી પહેલા વિરત કહેવામાં આવે છે। તો લાલદાસજી વિરત કે ને તો સીજી પોડતા હોય છે તે વખતે। 8મા પોર લીલા છે, કદાચ આડાવડી એકાદ ચોપાઈ જાય તો ધની વિચાર કરો કે ધની શું પોર ઊંઘી નહીં ગયા, એમ છતાં તો અરુણોદય શકે છે અને અરુણોદય કાલથી એની શરૂઆત આપણે થઈ। આજે જ પરમધામમાં આપણે ત્યાં 6 વાગે આપણે રંગ પરવાલી મંદિરમાં જે 12,000 આપણા પોતાના મંદિરો છે, આપણે ત્યાંથી ઉઠીએ છીએ, આપણે જાગીએ છીએ સવારમાં, તો ધની આપણી જોડે હોતા નહીં। આપણે આવોજી વાલા એ ભાવ લઈને ગઈ છે। જ્યારે બી સેવા આપણે કરીએ ને, આવોજી વાલા મારે ઘેર, તો આપણે રંગ પરવાલી મંદિરમાં છીએ એ ભાવ લઈને અને કરવાનું છે। પછી આપણે સીધા જ રાજી મહારાજ 2 મંદિરનું જે છે વચ્ચે મંદિર અને રાજીનું ઉત્થાપન કરીએ છીએ આપણે। એ જ અહીંયા આગળ કાલે લીલા આવી કાલે
રાજીનો આપણે અહીં બી સેમ પોઝિશન છે કે આપણે પરધામમાં હતા એની એ જ લીલાનું આપણે અહીં પુનરાવર્તન કરી રહ્યા છે. તો પહેલો પર આપણો કાલે લગભગ આપણે પૂરો થાય છે. તો પહેલા પરમાં 5મી ભૂમમાંથી પછી રાજી જીલણા કરી કાલે જીલણા થઈ ગયા અને પછી ત્રીજી ભૂમની પડસાલમાં આવે છે. તો કાલે કન્નડ ને એ બધા ગાય છે કે ભાઈ ત્રીજી ભૂમકી જો પડસાલ ત્યાંથી લીલા શરૂ થઈ કે ભાઈ ધની આવીને સવારમાં 6 વાગે સૌ પ્રથમ તો શું કરે છે તો વચ્ચે 2 મંદિરની પોરી છે મેળવ છે. 10 મંદિરોની જગ્યા છે. નીચેથી તમે જુઓ તો ચાંદની ચોક છે. તો એક લીલું વૃક્ષ ને એક લાલ વૃક્ષ છે અને એની બિલકુલ બીજી ભૂમ જો પૂરી થાય છે 2 ભૂમ ઊંચો દરવાજો છે આપણો જે ઊંચા દરવાજા દર્પણ કમાલ જેને કહેવામાં એની છત જે પણ ને ત્રીજી ભૂમની પરસાલ બની જાય આખી. તો ધની એ વચલી જે મેળવ છે 2 મંદિરની નવી પોરી છે. એમ 10 મંદિરની જગ્યા છે પણ મેળવ 9 થશે. તો એ આગળ રાજી ધની સવારના પરમાં સૌથી પહેલા જો દર્શનનો લાભ આપતા તો પછી પશુ પક્ષી કા મુજરા લેવે સુખ નજરો સબકો. પર કદાચ આપણને એવું લાગે કે આટલા બધા પશુ પક્ષીઓ કે ચોથી ચોકમાં સમાવેશ થતો પણ એવું નહીં. ચોથી ચોક એક નહીં, તમે જો બડી રંગની હોય લેજો તો બધે ચોથી ચોક. હવે તેના પશુ પક્ષી તો ચોથી ચોકમાં ઉભા હોય અને ધની એ જ કદાચ દર્શન આપતા હોય. હજુ આપણે આ લીલા કદાચ આપણે હજુ કદાચ સમજી ના શકાય પણ ધની કોઈ જગ્યાએ છે ને એવું તો માનવાનું જ ના આવે. તો બધા પશુ પક્ષી પોતાને ઝીણઝા છે એવો એ દર્શન આપણને થઈ જતા છે. તો 7:30 વાગ્યા સુધી એટલે 4 ઘડીનો સિરાજ બેઠે દેવા મીઠાઈ આરોગે કે ઉઠે. ત્યાર પછી સખીઓ વનમાં જાય છે અને બધું શાકભાજી પાન ફૂલ બધું જ લઈને આવે છે. 9 વાગે પાછા આવે છે અને 9 વાગે પાનના બીડા બનાવવાનું શરૂઆત થાય છે. તો પાનના બીડા લગભગ કેટલા બનાવવા પડે? બોલો બોલો, મારી બેન બોલ્યા કેટલું? 12,000 અને તો 12,000 આપણે એવું નહીં કહ્યું કે 12,000 બનાવવા પડે. રાજીનું એક ને શ્યામ પણ 12,000 બનાવવા પડે. તો એટલો બીડો બનાવી અને એક છાપ છે ને એ બીલો મંદિરમાં એ પલંગ છે ને એ મૂકી દેવામાં આવે છે. પછી 11:15 વાગે થાય ને એટલે તો અહીંયા આગળ હનુમંતે અરસ કરે છે. આવશે લીલા જો આગળ સાહેબ પણ કરશે એમાં આ તો લઈ લીધું છે જોડે જોડે. તો ત્યાં આગળ બી અરસ 11:15 જ થાય છે ભોજનની. અને ત્યાર પછી જે વસ્તુઓ છે નીચે રસોઈની હવેલીમાંથી લાવવામાં આવે છે ને અહીં સેમ પોઝિશન છે. બધી વસ્તુઓ પોતાના ઘેરથી બધું આ એ જ ભાવ લઈ અને આ આપણે ડૂબવાનું છે. એટલે ત્યાંની લીલા અને અહીંની લીલા બિલકુલ ફરક નથી. તો સમય પ્રમાણે અહીંયા આગળ બધી લીલા થઈ રહેશે. તો હવે શું છે કે છે હીરા માણા હેત સો શ્રીજી બેઠા છે. બીજા પોરની ચર્ચાનો સમય છે પણ વાણી અવતરિત થતી જ રહે છે ચોપાઈઓ. તો એ લખવા માટે ને લખનાર હંમેશા તત્પર હોય છે કે છે. તો આ બધા કે છે એ લખે છે કે વાણી કે છે લેખત બાણી સાર. જો ચોપાઈ તો ઉતરે છે પણ ધનીએ ચોપાઈનું અર્થઘટન બી કરે છે. તો ચોપાઈ તો લખાય છે પણ જોડે જોડે એનો સાર બી. કારણ કે આપણે જો એને કદાચ પણ ધની જો મારો હેતથી જયારે સમજાવતો છે તો એનો સાર જે સમજાવતો કેટલો મીઠો હશે. તો એ સાર બી લખે છે કે આગળ બદ્રીદાસ કે વાકા લીખ્યા વર્ષ 1 કે છે. વાકા એટલે રોજની સીઝને કહેવાય કે ભાઈ આજે ધનીએ શું કર્યું, સવારમાં કઈ ગયા, કોને ઘેર ગયા, શું આખા રોજની સીઝને કહેવાય. ઘણા ડાયરી લખવાનો શોખ હોય કે દરરોજ સાંજે કે આજે શું શું કર્યું લખતા હોય એને રોજની સીઝન એને વાકા કહે છે. और अपने लेखड़े બીજા બધા જે પાણી લખવા વાળા કહે છે એ હજુર બેઠા હાર. હજુર હંમેશા જોડે કેમ પાણી. તે વખત તો પ્રિન્ટિંગ પ્રેસ હતા નહીં. સુંદર સાદ આપણો જે આરંભ સુધી પ્રસરેલો હતો આપણો અને બધા સુંદર સાદ અહીંયાની જ્ઞાન તો એવું તો છે એની ચર્ચા સાંભળી શકે. તો બધા જે લખે ને એ બધી કોપીઓ થઈ જાય કે ગ્રંથ રચે આખા જુદા જુદા જે ઉતરે. તો એ ધારાભાઈ ને બીજા સુંદર સાદ હોય તો એ ને એ બધે લઈને પછી ગામે ગામ સુંદર સાદ હોય તાલે વાળા જે છે એ સુંદર સાદને પહોંચાડવા માટે આ લખે છે કે લખવા ખાતર નહીં એ કામ માટે લખે છે કે છે મોહન અત મોહસો. મોહનભાઈ અને એમનું નામ બી કેવું એમના નામ પ્રમાણે એમના ગુણ કે છે. મોહનભાઈ હોય ને અંદર મોહ ના હોય તો મોહનભાઈ શું કરવાના. તો કે છે મોહના અતિ મોહસો કે છે આ વાણી લખે છે. આપણને કશું લખવાનું ગમે એમ લખી રહીએ તો આપણો અક્ષર બી સારા ના હોય પણ એ ભાવ હોય કે આ તો મારા ધણીની ચોપાઈ છે કાલે કોઈને પડવાની છે
એ ભાવથી જ્યારે લખવામાં આવે ને તો એક એક અક્ષર આમ સ્પષ્ટ અક્ષરથી કોઈને ઉકલે એ ભાવ લઈને કે છે લખે છે કે છે लिखे पढ़े भले बात લખે છે અને પછી લખ્યા પછી કોઈ ધણીને સંભળાવી દે છે અને બીજા સુદર્શનથી ઘણી ઘણી ચર્ચાની ચર્ચા થતી હોય તો એ વાણી એમાં બી આ કામ આવે છે કે છે पवन अड़ग बैठा था ભવન ભવન હે ને ચર્ચા સાંભળવા માટે અડગ બેસે છે આપણે તો કદાચ હજુ શીખ્યા જ નહીં પણ વિતકમાં તો ઘણું બધું શીખવાનું તો અડગ કે છે એ ચર્ચા સાંભળવા બેસે છે કે છે गिरधर सुने यही बात કીર્તન બી હોય છે એ આ વાણી સાંભળે છે કે છે हरिदास बैठा था હરિદાસ બી ચર્ચામાં બેસે છે वाणी लिखने का લખવા માટે બેસે છે पुस्तक लिखा घर में धरे પુસ્તક લખી એટલે વાણી જે અવતરી થઈ એનો ગ્રંથ બનાવીને શું કરે છે કે છે कोई ताले वाले के काज ઘરમાં મૂકી દે છે કેમ કે ભવિષ્યમાં આવતું પેઢી આવતું મારા ભવિષ્યની જે સુંદરતા હશે એમને કદાચ કામ આવે કે છે એટલા માટે કે છે લખી અને પોતાના ઘરમાં રાખે છે કે છે भागवत गीता के ભાગવત અને ગીતાના કે છે रहस्य कार्ड दिखावे राज શ્રી પ્રાણનાથ એ ભાગવત અને એને જે છે શાસ્ત્રોના બધા જ સાક્ષીઓ સાથે કે છે એ ધણી જ્યારે એ બંગલાજીમાં વર્ણન કરે એટલા બધા રહસ્યો કે છે એ ઉજાગર કરે છે કે છે हजूर हमेशा रहत है હજુર એ નોમસ કાપી છે હજુર નોમસ કાપી હજુરીઓ કહેતો પડ્યો બોલ્યો અડધા બોલ્યો હોય ને અને જીવી લે એને હજુરીઓ કહેવાય તો એના હજુરી આટલા પાવરફુલ હોય તો નિસ્વાર્થ ભાવે સેવા કરે હજુર એટલે ઘણી કઈ હંમેશા હાજર કે કદાચ કઈક સેવામાં મળી જાય એમને કશું સેવા હોંપવામાં હજુ આવતી નથી પણ કદાચ ધણીને કઈક ઈચ્છા થઈ જાય કશું હોપી દે તો પોતે ધન થઈ જાય એ ઈચ્છાથી કે છે એ હજુરી હંમેશા કઈક સેવા મળી જાય કે છે એ ભાવે કે છે હાજર હોય છે मिसर गोविंद जी इनका जा સર ગોવિંદજી અને આ જ કાર્ય માટે હાજર હોય છે श्री महाराजा आवत જ્યારે મહારાજા છે દરેક પર્વો કાલે સાહેબ કે દરેક પર્વો મહારાજા છત્રસાલ તો હંમેશા હાજર જ હોય છે बैठक चर्चा એ में ચર્ચા સાંભળવા બેસે છે श्रावणा देत सनेसो ચર્ચા હોવી તો એમાં પ્રેમ હોવો જોઈએ તો પ્રેમથી ચર્ચા તો કે સ્નેહથી એ ચર્ચા સાંભળે છે नफा पावे खलक इनसे નફા પાવે ખળક ઇનસે છત્રસાલજી ના હોય તો નફો નહીં મળતો હોય પણ કેમ ભાઈ ઘણી વખત છત્રસાલજી ના હોય ને તો સમયનો પાબંદી રાખે છે કે ભાઈ ચર્ચા હવે ઘણી વખત અરજ કરી ભાઈ ચર્ચા હવે બંધ કરો પણ છત્રસાલજી હાજર હોય તો કોઈ બોલતું તે વખતે જે વધારાની ચર્ચા થાય એનો નફો મળે કે ના મળે બીજું કે શ્રીજીનું જયારે ધામધૂમ થયું ને તે વખતે જવાબદારી છત્રસાલને સોંપી હતી અને અમીરુલ મોમીન એમને કહેવાય છે એટલે એમના દ્વારા જ આગળની જે જાગણી થવાની છે ને એમનાથી જ થવાની છે એટલે બધી જ કલા કે છે એમના દ્વારા કઈ નફો કારણ કે વિચાર કરો જયારે શ્રીજીનું ધામગમન થયું ને તે વખતે એમણે એક થી 2 મહિના પછી તો બધાય સુંદર સાથે કેટલાયને કે છે જુદા જુદા પ્રદેશોમાં મોકલી દીધા જાગણી માટે મુકુંદાસ હોય કે બધાયને અને એમણે જે જાગણીનું કાર્ય કર્યું ને જબરજસ્ત જાગણીનું કાર્ય કર્યું જો કદાચ એવા એમને મોકલ્યા જ ના હોય તો આપણા ગામમાં કોઈ આવ્યું હોય ખરું તો કોની લીધે નફો થયો આપણને એ મહારાજ છત્રસાલજી તો નફા એમનાથી આપણને થયો કે છે श्री मुख से चर्चा करे પોતાના મુખથી ચર્ચા કરે છે કે છે अत मीठी रसायन बेन મીઠી રસના ભાઈ રાજ્યની જેને નામ જ રસના છે નામે જાકો રસના कैसी मीठी होसी हक जिनकी जैसी गुजरेगी रसना हो तीन माफक है विचार करो कि मीठे वचन मीठा हक मीठा रूप मीठी रूप આવે મીઠે હર્ષ की जो મીઠા કરે એટલા બધા મારા મીઠો રાજી અને આપણને વચનો આપણે ગઈએ છે વચન વાલાજી ના મને વાલે રે લાગી મીઠા લાગે કે મારા ધૂની જ્યારે કહેતા હોય તો એમના મુખારવેથી જાય સરકાર કેટલા મીઠા લાગતા છે કે છે તો એમના જેટલો મીઠું બોલવા વાળો દુનિયામાં પેદા થયો જ નહીં તો મારો ધામધણી હેતથી જ્યારે આ ચર્ચા કરતા હોય તો કે છે ખૂબ પ્રેમથી કે છે સાંભળે છે બધા કે છે ये साख वेद कतेब की સાક્ષીઓ વેદોની અને કતેબ ગ્રંથિ પુરાણ ગ્રંથિ કે છે अत देत सुख चैन એનાથી આપણને આપણું ઈમાન પાકું થાય અને આનંદ થાય છે કે છે सन्मुख श्रवणा देत है ધની જ્યારે ચર્ચા કરે તો બિલકુલ સન્મુખ પણ શ્રવણા કરે છે કે છે मुरलीधर बनाए આ મુરલીધર હોય છે
કઈ રીતે ચર્ચા સોંપે છે સાંભળો. ના આસન નેત્ર ડગાવહી ના આસન નેત્ર લગાવ્યો. કોની તાકાત છે આવી? જાઓ આપણે 400 વર્ષ એવો જો કોઈ ચર્ચા હોપડનારો અત્યાર સુધી કોઈ હોય તો ના આસન ના નેત્ર. ખબર તો આ છે બે કીધું 10 મિનિટ ખાલી હોમસ ખાલી અને નેત્રય નહીં ડગાવવાના. આસન બિલકુલ ધણીની આંખોમાં આંખો પરાઈ અને ચર્ચા સોંપે છે. તો એટલા માટે ધણી એનું નામ લખ્યું છે. તો આગળ ચર્ચા સોંપે છે એટલે કે છે રહે દ્રષ્ટે દ્રષ્ટ જુડાય દ્રષ્ટિ મારા કે ચર્ચા થતી ધની ચર્ચા કરતા તેના આંખોના ભાવપીઓ હોય તો એમનો પ્રેમ હોય ને એ એમને દેખાતો હોય તે વખતે તો એ પ્રેમમાં અંદરથી એટલો તો આનંદ એટલે બિલકુલ દ્રષ્ટિ કે એક પલ માત્ર की જુદી નહીં કરતા કે છે દિલ દરિયા ખુલત હૈ एक बूंद आया हक दिल से तीन कायम हुए टीचर एक बूंद की सिफत देखिए ऐसे हक दिल में कैसा कर राजी महाराज स्वयं પરમધામના મૂળ મિલાવામાં જે જ્ઞાન આપતું હોય ને એ પોતાના દિલમાં પહેરવું લે. પોતાના દિલમાં લે ને એ પરાતમના દિલમાં આવી જાય એટલે ઇન્દ્રાવતીના દિલમાં એ જતું રહે. હવે ઇન્દ્રાવતીજીના દિલમાં આવ્યું એ જ પરાતમમાં આવી આતમમાં આવી જાય એટલે એમના હવે વચ્ચે કોઈ માધ્યમ નહીં. આપણે કહેતા પેલા લાયન આ લાયન એ વસ્તુ ખરેખર સમજવા જેવી છે. એ સીધું જ આપણે હૈયાથી ઇનવિદ અર્શે રૂહુન આ રીતે પહોંચે છે. ચોપાઈ વર્ણન છે એમાં. અને પછી એના ખુલાસા જયારે કરવાના થાય તો કોની જરૂર પડે તો અસરા કહીને જબરાઈ માહિતી શબ્દોમાં જયારે તો એ એમના દ્વારા આ વર્ણન થતું હોય છે. તો એ ચર્ચા કે છે થાય છે કે છે કઈ લહેરા ઉઠત તરંગ કઈ તરંગો મારા ધણી જયારે વર્ણન કરતા હોય એ સુખપાલોનું વર્ણન કરતા હોય કે છે તો આપણને કદાચ એ વર્ણન કરતા હોય ને ભાવ ના આવી જવું જોઈએ. ભાઈ આપણે કદાચ સુખપાલનો તો આપણે 3 વાગે નીકળતા હોય પિયુની સવારી નીકળી રે સબ સખીઓની સાથ શેર કરવાને નીકળ્યા રાજસામાજી બેઠા એક મારે બબે સખીઓની જોડ. વિચાર કરો આ જે લહેરો હોય ને તારા આપણને યાદ આવે કે મારો ધણી આજે સુખપાલ લઈને નીકળ્યો છે હું બેઠી છું અને એ સુખપાલ 6001 સુખપાલ અને જયારે નીકળતા હોય નીચે પક્ષીઓની ઝુંડ નીકળતું હોય કે છે આજુબાજુ બી પશુ પક્ષીઓ હોય કે છે અને આખું સમગ્ર પરમધામના પશુ પક્ષીઓ જયારે રાજીની આ સવારે નીકળે ને ત્યારે બધા જ એકત્રિત થઈ જાય લીલામાં કદાચ કઈક ભાગ આનંદમાં તો એ જયારે વર્ણન બંગલાજીમાં થતું હોય તો કઈ લહેરો આવી ઉઠે ને અત્યારે આપણે આ વર્ણન થઈ જાય તો અમારા સુંદર સર ખુશ થઈ જાય કે હારું તઈ તખ્તાનું અનુવર્ણન થયું તો આપણે બેઠા આનંદ થાય તો મારા ધણી જયારે વર્ણન કરતા હોય તો આ લહેર ઉઠે ને તો મારા સુંદર સર એમાં ડૂબી જતા હોય છે કે છે શ્રવણ ગીત જો સાથજી કઈ સુંદર સાથ કે છે સાંભળે છે કે છે કઈ ઉપજત અંગ ઉમંગ અમુક જે કાકે છે ને દેવી દેવતા ખુદ અક્ષર બ્રહ્માનંદની લીલાની ખબર નથી. આ લીલા આપણને કદાચ ખબર પડે તો સુંદર સાથે અતિ આનંદ થઈ જાય છે કે છે કઈ લહેરે સુખ ધામ કે લહેરે સુખ સાગર. દરરોજ કઈ કતો પુખરાજ ભાંડું વર્ણન થતું હોય એ 16 ધારાઓનું વર્ણન થતું હોય અને આપણે ખાસ એ બંગલાઓમાં બેઠા હોય અને એ ફુવારાને જે પાણીનો જે આપણને કદાચ બારી આપણે ઉભા હોય આ વરસાદ ભલે પડતો હોય અને કદાચ ઝાપટ આવી જાય થોડુંક એ ફુવારો તો આપણને પેલું યાદ ના આવવું જોઈએ કે ભાઈ એ 16 ધારાઓ પડે છે ને એ તો છસરું તળાવ છે એટલું બધું ઊંડું નહીં. તો એ પાણીને જે છોરો ને કેટલું આનંદ થશે તો કદાચ આ વરસાદ ભલે એટલો થતો હોય પણ આપણે મળવાનો વખતે તો આદર આવી જાય પરમધામમાં તો આપણને એ યાદ આવી જવું જોઈએ કે છે વર્ણન હોત રસાલ પરમધામમાં હોય ને બીજું બધું જાગી બંધ થઈ ગઈ. આ પરમધામના અખંડ સુખોનું જ વર્ણન હવે ત્યાં થઈ રહ્યું છે કારણ કે તો પણ જગાવે બધા જાગૃત થયેલા તો બેસે છે તો કોઈ સાક્ષી બાક્ષી આપવાની જરૂર નહીં. તો હવે તો પરમધામનું વર્ણન થાય છે શ્રી મહારાજા રીઝતા મહારાજા રીઝાઈ જાય છે કે છે હોત દિલા ખુશાલ ખુશ થઈ જાય છે કે હું ભાઈ એ લીલામાં કોણ કહેનાર છે ધણી જોડે એ હું હાજર છું તો એને યાદ આવે કે મારી પરાતમ બી અમે આજ લીલા કરતા હતા તો એ યાદ આવી જાય છે કઈ સાખે શાસ્ત્રન કી કઈ સાક્ષીઓ કે છે શાસ્ત્રોની કે છે और भागवत वचन ભાગવતનો વચનનો કે છે प्रश्न 40 खुलते પ્રશ્નોની બી ખુલાસો થાય છે કે છે सैया होता मगन સૈયા રૂહ મારી 5000ની સમાજ છે જે સુનત સમાજ કે છે બધું છોડીને આવી છે એમને શું ઘરની તકલીફ હોય કે ભાઈ ડોગેટ થઈ છે કોણી વાળો છે ઝટકા મશીન લગાવવાનું હોય એમને શું તકલીફ પડે
તો એમને તો એ બસ આનંદ મગ્ન મસ્ત એ ચર્ચા સાંભળે છે કે છે और साखे कई અને बारीकी બારીક સાક્ષો કે અમુક સૂક્ષ્મ વાતો હોય કે છે ભાઈ કબીર पंथवाला કે છે ભાઈ बा घर की कोई सुध न बतावे जा घर से जीव मेला बा घर की सुध कोई बतावे वो सदगुरु में चेला આ જીવનું પ્રગટન કઈથી થયું છે દુનિયાવાળાને તો એ ખબર નથી પણ આ તો એનાથી સૂક્ષ્મની સૂક્ષ્મ વાતો કે છે રાજીના દિલની વાતો કે છે રાજી પોતાનું દિલ એ વાતો જ્યારે આ ચર્ચા થતી હોય તો મારું સુંદર સર સાંભળે છે કે છે खोज के किरंतन રોજના કિરણતરો છે કે છે ब्रह्मांड शून्य पार के બ્રહ્માંડ શૂન્ય પાર કે ભાઈ જો જ્ઞાન આ પૂરું થાય છે તો આપણું શરૂ થાય છે તો શૂન્ય નિરાકારથી પાર આ જે નકલ છે જે દુનિયાની જે જીવો છે ક્યારેય પોતાને આ નિરાકારથી પારનું કોઈ પણ જ્ઞાન એમને આવી જ ના શકે કારણ કે પેड़ काली किन न देखी सब छाया में रह जाए ये गम छाया की भी ना पड़ी तो पेड़ पार क्यों रखा है कैसे तो विचार करो कि जे आदिनारायण ने सोचा सोचा થાકી જાય છે સૃષ્ટિ છે પરંતુ તો ખાલી આ પાંચ વાસનાઓ જે લખી કેમ લખી કઈ રીતે ઓળખી શ્રીજીએ પાંચ મેં કાયદા રતન મેં લખ્યું છે તો કઈ રીતે ઓળખી હશે એમના શાસ્ત્રો જોયા ને તો બધાય શાસ્ત્રોનું મંથન કે બધાય પડ્યા પણ પાંચ એવા નીકળ્યા કે જેમણે બેહદનું વર્ણન એમાં દેખાયું શ્રીજીને આખા 14 પણ અત્યાર સુધી જ્યારે બ્રહ્માંડની ઉત્પત્તિ થઈ ત્યાં સુધી તો એ શંકાદિકો બ્રહ્મા શિવજી અને જે આ પાંચ સુખદેવજીને બધા આ તો આપણે વર્ણન થઈ ગયું છે તો એ પાંચ એમાંથી નીકળ્યા કે છે તો એના સિવાય કોઈએ એ બેહદ ભૂમિનું વર્ણન કર્યું તો મારો ધામનો ધણી એ બેહદનું વર્ણન કરી રહ્યા છે કે છે पहुंचे अक्षर वतन પછી અક્ષરધામનું બી વર્ણન થાય છે ऐसा ही दित આ है બધી સાક્ષીઓ ધણી આપે છે कई पुरावत साख કેટલીક સાક્ષીઓ મારો ધામનો મારો સુંદર સાથ ત્યારે જાગીને મારી જોડે પરમધામ ચાલવા સાથે ચાલી એટલા માટે ધણી મહેનત કરી રહ્યા છે કે છે और जो साधु की બીજા સાધુ સંતોની કે છે भाख भाख कई लाख કેટલીક ભાષાઓમાં સાક્ષીઓ છે એ બધું જ કે છે વર્ણન થાય છે वेद और कतेब को વેદ અને કતેબ વેદો આપણા કે છે હિન્દુ ધર્મ સંબંધી કે છે અને કતેબ એટલે મુસ્લિમ ઇંજીલ તોરેત જબૂર ને કુરાન કે છે અને આપણા ચાર વેદો કે છે दो करत है एक મનોસી પ્રાણનાથ બંનેને એક કરવા વાળું કોઈ દુનિયામાં ભલે 14 વિદ્યામાં નિપુણ હોય કે છે પણ મારો સુંદર સાથ અહીં બેઠો હોય ને ગમે ત્યાં જાય તો એક કરી બતાવી દે આટલી તાકાત આટલું મોમીનોને આટલી વારસદાર તરીકે આટલું જ્ઞાન આપ્યું છે તો મારા ભલે કેટલા બધા મોટા મોટા પંડિતો થઈ ગયા શંકાજી તો મળી અત્યાર સુધી કે છે પેલા એમણે પૂછ્યું કે કોઈ બ્રહ્મુનિ નહીં કે છે બ્રહ્મને જોડતા એ બ્રહ્મુનિ કહેવાય ને તો કે ના એ તો કે છે હવે આવવાના છે કે છે વિચાર કરો તો આપણને બ્રહ્મમુનિનું બિરુદ મળ્યું બ્રહ્માંડની ઉત્પત્તિ થઈ અત્યાર સુધી તો આપણે કેટલી છે તો કે છે એ ચર્ચા થાય છે आज लो कब होना हुई કોઈ અત્યાર સુધી આ વસ્તુ થઈ જ નથી કે છે कल उपजे खपे ब्रह्मांड अनेक ઉપજે અને ખપે કેટલાય બ્રહ્માંડો તો ઉપજી ગયા ખપી ગયા તો ઉપજે ખબર છે કે પણ આ જે હતું જે જ્ઞાન હતું એ ક્યારે આવવાનું નથી અને આવશે બી નહીં કે છે चर्चा चित दे होत है ચર્ચા ચિત્તથી થાય છે કે છે श्रवणादित सब साथ બધા પ્રેમથી સાંભળે છે हेत कर कहते हैं ધણી હેત કરી કે છે पकड़ के सैया हाथ કોણ સાંભળી શકે ભાઈ એ સાંભળવા આવનાર કોણ છે જાકે ધણીએ પકડે અહીં તમે સાંભળવા આવ્યા છો ને એટલે આ જ વસ્તુ આ ચોપાઈ જ લાગુ પડે છે કે ધણી હાથ પકડી અને તમને સંભળાઈ રહ્યા છે હાથ પકડ્યો છે અહીં એટલે કે અહીં લાયા છે જાહેરી હાથ પકડી ના લાવે પણ કંઈક ને કંઈક માધ્યમ બનાવી નહીં આવે ને એટલે રાજ્ય ધણી આપણો હાથ પકડ્યો છે આમ સમજો 1 મહિનો સતત સાંભળ્યું હોય તો સમજી લો ધણીએ મારો હાથ પછી વિચારવાનું જ નહીં કે મારો ધણી હજુ હજુ નહીં હજુ તમને અહીં લાઈન બેસાડે ને બાકી એ સુનને કી તાકાત ત્રિગુણ કરો અરે તમે સાંભળી રહ્યા તો કેટલા ધન્યવાદ પાત્ર છો તમે આપણો જીવ કેટલા કષ્ટ કર્યા છે ત્યારે આ સાંભળવાનું આપણને મળ્યું છે એ સુખદેવજીને વિચાર કરો કેટલા કષ્ટ કર્યા છે કોઈ ખુલાસા નહીં કરી શક્યું એ હજી ગયા આપણે ગીતામાં ઘણા બધા પ્રસંગો બન્યા મેં તો ખાલી ખોખું છે કે મેં હું ગુડન નિયમનો દાખલો બેહાડ્યો છે અને આપણે આ સુંદર વાત કે છે એ 40 પ્રશ્નો એ હદીસો પેલા 40 કે છે હતા
ખોલી નાખે, સુંદર સાતો એ બેઠા બેઠા ખોલી નાખે કે છે. તો એ જ્ઞાન મારા મોગીનોને મળ્યું છે. ब्रज नैन और चंचल નેન અને ચંચલભાઈ કે છે रहत चर्चा में ચર્ચા સવા 9 થી બીજા પોઈન્ટ લીધે છે. એ એમાં કે છે मोगे हके सुनत है નહીં સાંભળે કે છે. और न होए इनसे શું કશું એમનાથી નહીં થતું કે છે. मीठी रसना रस भरी ઘણીની રસના મીઠી અને રસ ભરી છે. ખરેખર અમે કદાચ ચર્ચા કરતા હોય તો ત્યારે કોઈને ચર્ચા સારી રહે તો કદાચ ઊભી જાય છે, પણ મારો ધણી જયારે ચર્ચા કરતો હોય તો કોને હું ગમ કે કેટલા મીઠા વચનો છે જે દિલ સંસારમાં નીકળી જાય. તો એ જયારે ચર્ચા મારો ધણી કરતો હોય ત્યારે કઈ એમાં આનંદ થાય છે કે છે. अत सुंदर है એમના बोला બોલ કેવા છે તો અતિ સુંદર એમના બોલ છે કે છે. चैन होत है चित्त को એ વાલા બોલ જયારે કાનમાં પડે ને આ ચિત્તમાં આ શરીરની જે ઇન્દ્રિય બધી આખી કુશળાઓ મટી જાય કે છે. એવા એમના બોલ છે જે માત્ર કાનથી સાંભળવાથી આપણને આમ આનંદ થઈ જાય કે છે. कोई नाही ये सुख तोला એની તોલે બીજું શું આવી શકે કે છે. कहा कहो इना जुबान તો એ की સુભાની હું કઈ રીતે એનું ચર્ચા કરી શકું, તેનું વર્ણન કરી શકું કે છે. जो हित कर આ फुरमाए હેત કરવો. તો વાણી તમે ગીતા કહે ને હેતથી તમને આપ્યું છે, અંદરથી એટલો બધો રસ ભર્યો છે. એટલે તમે આજવી પડો ને તમને એ પ્રેમ ધણીનો પ્રેમ હે ને એમના દેખાય. હું પ્રિય તમે પોતાના પ્રેમીને પત્ર લખે તો એનો ચહેરો દેખાય જ્યારે પડજો તમે તો સાક્ષાત ધણીને તમને દેખાશે. કારણ કે આપણને સંબોધીને મારી લાડલિયા લાહોકી, મેરે મીઠે બોલે સાચી, મેરે પ્રેમ ભીને સાચી, મેં સાથ સિરદારો, કેટલા કેટલા આપણા માટે શબ્દો વાપર્યા છે. મેરે પ્રાણ પ્રિયતમ, મેરે પ્રાણ કે જીવન ઉસ્તુવાર, એવા બધા શબ્દો તમે પેલી બડી પત્રીમાં તમે જુઓ તો કોણ અહીંનું કોઈ આપણા માટે વાપરવા તૈયાર નહીં આ શબ્દો. તો એ મારા ધણી એ વાપર્યા છે કે છે. आहनिस जुगल स्वरूप को રોજ કે છે યુગલ સ્વરૂપનું કે છે. वर्णन कर दिखाए ભાઈ આ વાણી ને વિતરનો સાર શું બધું જ લઈ લીધું તો આખરે સુરતા એ ઘી રાખીએ. મૂળ મિલાવે એ મૂળ સ્વરૂપ છે. રાજી મૂળ કે તો આપણે જયારે છૂટા પડ્યા ત્યાંની પરિસ્થિતિ બતાવી રહી છે. મૂળ સ્વરૂપ એટલે જે વખતે આપણે છૂટા પડ્યા હતા રાજ્ય જે વાઘા વસ્તુ ધારણ કરે, જે શિંગાર કર્યો છે એ મૂળ વર્ણન કહેવામાં આવે. આપણી જો પરાતમ એમ કે આપણે તાકે સો પરાતમ એમાં બી વર્ણન છે. જો મૂળ સ્વરૂપે આપણે જાકો કહીએ પરાતમ સો પરાતમ લેંગે વિલસી સંકસમ તો આપણે મૂળ તન કહેવાય છે. આપણું મૂળ જો મૂળ શબ્દ છે મૂળ મિલાવો એટલે જે જગ્યા પર આપણે અત્યારે બેઠા છે એટલે મૂળ શબ્દો વાપર્યો છે એટલે સમજી લેવાનું અત્યારે પરિસ્થિતિ હાલમાં છે. તો રાજી મહારાજનું વર્ણન કરનારું કોણ છે? સ્વયં રાજી છે. તો એ રાજ્યનું વર્ણન એ મૂળ મિલામાં બેઠેલા એ રાજ્યનું વર્ણન થયેલું છે. તો દરરોજ એ રાજ્યના સુંદર ચરણ કમલો કેવા છે. સુંદર ચરણ કમલો કે જો તમે એક પગની ખાલી લાખ લીક છે કહેવાય ને, ખાલી જે એની શું કહેવાય આપણે લીક છે ને આ રેખાઓ છે ને કહેવાય. જો આપણે એ જોઈએ તો એમાં બી ડૂબી છે ને એમાંથી બહાર ના નીકળી શકીએ કે છે. નૂરમય છે, ચેતન છે અને સુગંધમય છે. સુગંધ એટલે કેટલી આપણે તો ગુલાબનું ફૂલ કોકે આપ્યું ને તો આપણે આમ વારંવાર એને સુગંધ એને છોડવાનું મન ના થાય. તો મારા ધણીના ચરણોમાં આપણે પ્રણામ જયારે કરતા હોય અને એટલી બધી સુગંધ જ એમાંથી હોય તો આપણે એમાંથી આ ડોક આપણી ઊભી થાય કરી તો એ બધું વર્ણન કે છે એ ચરણનું. અત્યારે આપણે વર્ણન કારણ કે એ વર્ણન તો હોય ને કદાચ વાણી ચર્ચા થતી છે ને તે વખતે આપણે કહ્યું તો એ આખું સ્વરૂપનું જયારે મળે તો એ સ્વરૂપનું વર્ણન થાય છે કે છે. धाम तने निज धाम को ધામધણી એ પરમધામનું કે છે. और न दाता को સ્વરૂપનું વર્ણન કરનાર એ 25 પતિ લીલાનું વર્ણન કરનાર કોણ છે? ખુદ ધામધણી છે કે ધામધણી નિજ ધામ કો और न दाता કોઈ બીજો કઈ કોણ? બધાય પરામોશીમાં છે. ખુદ અક્ષર બ્રહ્મ પરામોશીમાં છે, સખીઓ પરામોશીમાં છે. તો તમને જગાડનાર કોણ? આવેશ જાગની હાથ ધની કે એ હમારો પર જાગની રાજી કે પણ માધ્યમ આપણને કોઈને કોઈને બનાવે કે છે. ये लेने वाले साथ है એવા મારું પણ છે. સુંદર સાથ છે કે છે. બીજું કોઈ લઈ જ આપી ના શકે કે છે. એને સક્ષમ કાબિલ કહે છે કે છે. और न समझे અને सोए બીજું કોઈ સમજી ના શકે કે છે. सुख बतावत धाम को પરમધામના સુખો બતાવી રહેશે ધની કે છે. दुख बतावत खेला તો આગળ ત્યાં તમે પાછળ ફૂલબાગના નૂરમાં ઝરો કંપની હશે તો કેવી સુગંધ આવતી હતી અને અહીં બેઠા છો તો પાછળ કેટલી ગટરો ઉભરાતી હોય
કારણ કે તો અંદર ચેન નતું પડતું. ગમે તે કામમાં જાઓ, ભાભરી નીકળો ને એટલે ગંદકી હોય ને તમે નાકથી બંધ કર તો ખોટું હતું. તો ઝરોખામાં એટલી સુંદર સુંદર હવા આવતી હતી કે છે તો કે એના દુઃખ બતાવે છે અને હવે તો હેડ કે તો કે સુગંધ મોકે છે. હજુ આપણે જવા રાજી એટલે કે છે આ અને આદિ વ્યાધિ ઉપાધિ પ્રત્યેક ક્ષણ અનેક પ્રકારના રોગો બીમારી અને તો તને તારું નુરી તનશે કે છે. અને તો તને હાથ પકડી હું બધે ફેરવું છું. અહીંનો તારો ધણી છે ને પ્રિયતમ તારો પતિ એ તને વર્ષે એકવાર કઈ પ્રવાસ નહીં કરાવતો અને હું તને દરરોજ 3 વાગે પ્રવાસ કરતા દરરોજ લઈ જાઉં. દરરોજ પ્રવાસ ગોઠવું છું. કેટલો આનંદ થાય. તો એ સુખો બતાવે છે ને એના દુઃખો બતાવે છે. એમ કરીને શું કરે છે કે છે जगावत है जुगत से યુક્તિપૂર્વક જગાવત જુગત આ બધું કરી અને કે છે એમ કરીને મારું કદાચ સુદર્શન જાગે કે છે तीसरे तकरार ले ला આ તીસરો તકરાર એટલે આ જાગીના પ્રમાણમાં ખુદ ધામ ધણી આપણને જગાડી રહ્યા છે કે છે तुम नाही इन खेल के ધણી કે છે ભાઈ તમે આ ખેલના છો નહીં કે છે याद करो निज પરમ धाम ધામને યાદ કરો કે છે दो बैल दो तकरार में પહેલા તો બે વખત આપણે આવી ગયા છે બ્રજમાં અને કે રાસમાં કે છે पूरे हुए न मनोरथ તો काम તમારી ઈચ્છાઓ અધૂરી રહી કે છે 30 वास्ते ए तीसरा તમારા ત્રીજું બ્રહ્માંડ કે છે दिखाया तुमको ए બતાવ્યું કે તમને કે છે मेरी तीनों सूरत મારી ત્રણ સુરત કે છે બસરી મલકી અને હકી કે છે खेल में आई जे તમારા માટે એ ખેલમાં આવી છે કે છે पहले लाया कलाम को પહેલા કોણ આવ્યું કે મોહમ્મદ સાહેબ આવ્યા કે છે इशारते रमुजे हक ઈશારો તમે રમૂજો કરી ભાઈ એમાં દાખલા કોયડા મૂકે કોયડો ઉકેલો આ તો માથું ફોડે એ માલ ખાય એવું છે. એક જગ્યાએ કૂતરું શું લખ્યું કે માથું ફોડે માલ ખાઈ ગયા તો કેટલા છે કોણ માથું ફોડે માલ ખાવા માથું ભાઈ ફોડે પણ આ માથું નહીં હતું કે ભાઈ એ કૂતરાનું જે માથું ફોડે માલ ખાય એમાં બધું ભરેલું હતું. એવી બધી કે છે ગુપ્ત રહસ્યોની વાતો જેમાં ભાઈ અલી પેલા કુવા પેલા ગોઠો 11 ગોઠો મારી ગઈ પણ એ બધી વાતો એ રહસ્ય જેમ જેમ ખુલતા જાય તો આ રહસ્ય બધા ખોલી બતાવે છે કે છે रू अल्लाह की ने लाया રૂહના સામા મારાણી એ તાતમ કુચી લઈને આયા ચાવી લઈને આયા કે છે इमाम खोल दिखाया गुजरात સો કુચી દઈ મેરે હાથ કે છે એ ચાવી કોને આપી શ્રીજી સાહેબજીને આપી કે છે पांचों रोज रब के એ પાંચો રોજ રબકી કે છે જે બાલ મુકુંદ રાસ બિહારી મોહમ્મદ સાહેબ ઈસા રૂગલના દેવચંદ્રજી અને શ્રીજી સાહેબજી કે છે એ પાંચે સ્વરૂપ કે છે એ 5 દિવસ કે છે એ રાજીના છે કે છે એ દિવસોનું વર્ણન કરી બતાવે છે કે છે दिखावत कर प्यार પ્રેમ કરીને લીલાઓ સમજાવે છે. अब हम काम चलते ધણી કે हैं છે હું ચિતવણીમાં જાઉં છું કે છે तुम हो जो હોશિયાર होशियार થજો કે છે दिन कयामत के कहे थे દિન કયામત કે કહે છે. હવે કયામતનો સમય ક્યારે છે ને કોઈ નક્કી જ નહીં. પુરાણમાં તો એવું વર્ણન છે કે ભાઈ તો બે વેપારી હશે કે છે અને ભાવતાલ કરવા ખાલી કપડું જ કાઢ્યું છે પેલા કપડું કઈ વીકતા તો કે ખાલી કપડું એટલા જ સમયમાં કયામત આવી જશે કે છે. તો કે એ ટાઈમ તો કોઈ નક્કી છે નહીં કે પુરાણમાં તો એવું નહીં કે હવે કયામત ટાઈમ આપણને આવશે કે આ ટાઈમે આવવાની છે એવું તો છે નહીં. એ અસરાબી પીરસ તો નીચું ઘાલીને ઊભો છે ઉભડી પીઠ કરી બીજો સુર ફૂંકવા માટે હુકમની રાહ જોઈ રહ્યો છે. એવું છે કે આ વિતક પૂરું થાય ત્યારે ભૂખ ફૂંકી ગમે ત્યારે ફૂંકી જાય. એટલે એવું નહીં વિચારવાનું કે ટાઈમ આપણી જોડ છે ત્યારે નહીં વિચારવાનું છે અત્યારેથી જ લાગી જાવ કે છે सो आई शरत शुभान અને એ જે ટાઈમ આપ્યો છે એ સમય અત્યારે આવી ગયો કે છે ए बात मोमिन ભાઈ એ जानी મૂવીનો જાણે છે કે છે जाय देवे हक ભાઈ ईमान દેખાય પણ ભાઈ ધણી છે ને ઈમાન આપે એને આ દેખાય કે છે 7 निशान बड़े कहे કયામતમાં 7 નિશાન છે ત્યાં ઘણી ચર્ચા થઈ ગઈ છે એને કે છે होशी रोज बखत कयामत જાહેર થશે કે છે कया 1100 सन के 1100 વર્ષ પહેલા કહ્યું હતું કે જ્યારે કયામત ખુદા તાલા આવશે ત્યારે એ 7 નિશાન જાહેર થશે કે છે सो आए पहुंची शरत અને એમને સમજ આવી અને જાહેર થઈ ગયા પણ એમને બાતુની અર્થ ના લેવાને કારણે એમને જાહેરી વખત દેખાયા નહીં કે છે चारों वसियत नामे આ का ટાઈમે 4 વસિયતનામું તો લખાય કે ભાઈ ઇમામ અલી જાહેર પણ એ બધા દોરી ડાયરા આ લોકોએ કોઈ વિચાર ના કર્યો એ વસિયતનામાનો કે છે सोर पड़ा संसार સોર પડ્યા સંસાર
સંસારમાં કે છે આપ દાવત જાહેર પોતે કે કરી છે આ દુનિયામાં કે છે જાહેર કરી કે છે હું જો ખલફ ખબરદાર કરદાર કહેજો કે છે આજુ માજો જાહેર ભે આજુબાજુ જાહેર થઈ ગયા કે છે ઉગ્યા સૂરજ મગરબ સૂર્ય ઊગ્યો કે છે તાપ હુઈ જાહેરા આવતું રથ જાનવર પેદા એટલે એવા પાછી મનુષ્યો પેદા થયા કે છે આ બધી ચર્ચા થઈ ગઈ એટલે આપણે નથી લેતા કારણ કે મઝલ આપણી જોડે પૂરી કરવાની છે હજુ અષ્ટપોર આખું બાકી છે दिखेगी दुनिया अब હવે દુનિયા જાહેરી નજરથી જોશે કે છે भय लड़ाई दज्जाल से આ સાથે જે લડાઈ થઈ છે 1738 થી મળીને 1751 સુધી જે લીલા થઈ દરેક જગ્યાએ દજ્જાલે હેરાન કર્યા એ આપણને કે છે લડાઈ દજ્જાલની થઈ કે છે करी मोमिनो और इमाम મોમિનોને ઈમાન જ્યાં જો ગયા ત્યારે પંડિતોના સ્વરૂપે કોઈ કાજી મોલ્લાઓના સ્વરૂપે કોઈ રાજાઓના સ્વરૂપે એ જાગરી લીલામાં ઝંઝા વિક્ષેપ પાડે એ બધા કે છે દજ્જાલ કે છે सो अब होशी जाहिरा જાહેર થશે કે છે देखसी खलक બધાય तमाम દુનિયા જોશે એને કે છે ईसा और इमाम ઈસા ઇમામ મેહદી કે છે लड़े दज्जाल सोजो દજ્જાલ લડ્યા કે છે मरते दज्जाल पुकारिया અને દજ્જાલ પુકાર્યા. શું થયું કે છે હવે આ ચર્ચા સાંભળી અને કોઈક ફરિયામાં ઈમાન લાયો હોય એટલે શું થાય કે આજુબાજુ વાળા કે છે હવે આ બધું આપણું છોડ્યું કે છે હવે આપણો રહેશે એટલે આજુબાજુ વાળા વિરોધ કરે એટલે દજ્જાલ આજુબાજુ પુકારે કે છે એટલે હાથ પછાડે કે છે पड़ा खलक में सो હવે આપણાથી ગયો કે છે એટલે કે છે સોળ થયો દુનિયામાં કે છે असराफिल आए के અસરાફીલ આઈન કે છે गावे अल्लाह कलाम કુરાન ને કે છે આ જાહેર કરે છે પરમધામનું વર્ણન કરે છે सूर फूका संसार આ પહેલો में સુર ફૂક્યો છે જ્ઞાનનો સુર કે છે हुए 40 वर्षों तमाम અને 40 વર્ષ સુધી આ લીલા ચાલી કે છે 1735 થી 1775 કે છે દુનિયાની ઉંમર 7040 વર્ષ લખી હતી તો 7000 વર્ષ છે ને 1735 માં થાય છે 40 વર્ષ ઈસાની પાછાઈ એક દિન અમલ ભયો ઇમામ 40 વર્ષો ફજરતા આમ તો 1751 સુધી સીજીના તંતીએ લીલા થઈ અને બીજી 17 દિલુથી એમના એ લીલા થઈ એમ કરીને 40 વર્ષ 1775 સુધી ગણવામાં આવે છે ए नसीहता गिरोह पर આ નસીહત આ સલાહ સૂચન કે રાજી દરરોજ કે છે સુંદર સાથે આપી રહ્યા છે होता है रात રાત दिन દિવસ થાય છે કે છે ए विचार समझही અને એ શું સમજે છે કે છે खास गिरोह વિચાર सैयार પણ કરે, ખાસ કીરો સૈયદ હોય કે છે अरस इलाही આ खजाना અરસ ઇલાહી ખજાનો છે આ જેવો તો ખજાનો છે કે છે करते हैं शराब वो सब લૂંટાને બેઠે કે ધની આજે બધું આપી દેવા બેઠા છે પણ લેનારા કશું નહીં તો કે ખેલી તેલી નહીં લાવે શું કરવાનું હાલવા નહીં બેઠા હોય આપણે એટલે લઈ જાવ એવું પણ કશું લાયા તો શું લે જાય આ સબર ઈમાન બધું એને લાઈન આવે તો બધું જ મળે તો આ ખજાનો લૂંટાવા મારો ધામનો ધણી બેઠો છે કે છે जिन ताले लिखा सो पावही નસીબ પ્રાણનાથ. જેને નસીબમાં છે ને આ એને મળશે કે છે और ना लेवे एक हरफ વાણી આખી ભીતર વાણી નહીં આખી આ ચર્ચા નહીં એક હરફ એક શબ્દ આ ચોપાઈનો એક શબ્દ હે ને એ ના લઈ શકે કે છે इन चर्चा में बोलन की આ સંગે ચર્ચા ધણી જ્યારે કરતા હોય ત્યારે કે છે काहू ना रहे मजाल મજા લઈ નથી કે છે બોલવાની बांधने को टाड़ा એ रहे શું કે છે આ ચર્ચામાં કે રોકવા માટે પ્રયત્ન જે કરે તો કે છે सोई करत दज्जाल ચર્ચા કરે કે છે महामत कहे ऐसा દાદાજી जी કે સુંદર સાજી सुनियो चित दे तो એ સુનિયો કે છે ધણી કે છે આ ધણી કહેતા હોય તો આપણે હુકમ માથે ચડાવો જે ચર્ચા શબ્દો તે ચિત્તથી સાંભળો કે છે अब आरोगण के वक्त का આરોગવાની વખતનું કે છે हुआ है એ સમય हुक्म કયો છે કે છે अब कहो आरोगण की હવે આરોગવાની લીલાનું વર્ણન થાય છે उठत समय जिलाना આરોગ તો પહેલા જીલણાની લીલા થાય છે તો એ માટે ઉઠે છે पीछे आरोगण અને की પછી જીલા પછી આરોગવાની લીલા થાય છે कहो सेवा जो એ વખતે सयाना કયા કયા સુંદર સાથે સેવામાં સામેલ થયા કઈ કઈ સેવા કરી એનું વર્ણન હવે કરું છું કે છે दो घड़ी दो पार में બે ઘડી વાગે એટલે લગભગ 11:15 વાગે પરમધામમાં આ જ વસ્તુ થાય છે 11:15 વાગે
તો હુકમ થાય છે બધાની તૈયાર થઈ ગયું ભોજન લાવ તો એ ટાઈમે કે છે અરજ કરે છે કે છે बाकी रही जब બાકી રહેશે કે 11:15 વાગે बाय हनुमंत अरज करे ધમધમ છે અને અરજ કરવાની સેવા મળી છે એ અરજ કરે છે કે છે ठाल लावत की ભોજન तब તૈયાર થઈ ગયું છે તો થાળ લાવવાની અરજ કરે છે કે છે हुक्म किया हक ने ધનીએ હુકમ કર્યો કે છે जाके लाओ थाल કે છે તૈયાર કરો કે છે आए बाई जी सो कया એ તો ખુશ થઈ ગઈ કે ધનીએ હુકમ કરી દીધો કે છે તો બાઈજુ મહારાજ જે કોઠા મંદિર હોય છે ને ત્યાંથી આ ભોજન તો એ છે બાઈજુરાજ માણી કે છે કે ધનીએ હુકમ કર્યો બધી જ તૈયારીઓ શરૂ કરો કે છે होय के खुशाल કીધું કે છે अरज की सेवा मिने અરજની સેવા હવે અરજ કરવાની સેવા વિચારો કે એ શોભા લેવા કોણ પણ તૈયાર છે કે છે पहले कमलावती કમલાવતી એ કરી કે છે तीस पीछे लालबाई લાલબાઈ કરે છે કોઈ વખત કે છે पीछे हनुमंत करती હનુમંત કરે છે કે છે हुक्म हुआ श्रीराज का વારાફરતી કે છે ધની અરજ કર ભાઈ ધની આપણો સાહેબ ટાઈમ થઈ ગયો આખી અરજ કરવા આ વારાફરતી આવે છે કે હવે શું થયું કે છે लाओ धोती पोती तेला તમારી વાત બધી સાચી કે છે પણ પહેલા શું કોમ આવી ગયા છે પહેલું તો જીલના કરવાનું જે આવે બધું ધોતી પોતી બધું તૈયાર કરો પછી કો કે છે વચ્ચે મને કે શું કોમ ચર્ચા અટકાવો છો કે છે सेवा के शामिल मिलो કે છે પહેલા થાવ કે તૈયાર કે છે तब आओ तुम्हारी गेला બધું તૈયાર થશે ત્યારે હું ચર્ચા બંધ કરી અને હું આવું છું કે છે तब लोगों को चर्चा से પછી મને ચર્ચા થઈ કે છે काहे करत हो भंग કેમ બંધ કરો છો કે છે 11 ધન ફોન કરાવે એવું થયું લાગે છે साथी सेवा के कहे સંદેશા સેવામાં છે શું કે છે श्री बाई जी अरज करे अर्धांग આ કે છે કોણ સિદ્ધની અરજ કરવા આવી એ હનુમંતે હોય એ કે એ 3-4 માંથી ગમે તે હશે લાંબા હશે ગમે તે તો શું કીધું કે પેલું તૈયાર તો કરો ધણી કે હું નહીં કહેતી કે છે ઓર્ડર આગળથી આવશે કે છે બાઈજુરાજ મહારાણી કેવડાવ્યું છે કે છે जयंतीदास आय के પછી શું થાય છે ઘણો ટાઈમ થઈ જાય છે એટલે બાઈજુરાજ જયંતીદાસ ને મોકલે જયંતી કાકા લાગે છે સાવ ખોટો ખરા કે છે એટલે કોણમો આવી અને ધણીને અરજ કરે છે કે છે बातें करी बिचकान ધર્મનો વાત કરે છે કે છે अरज खास गिरो की ખાસ ગીરોની અરજ થઈ હોપરી કે છે जित कर पहचान પહેચાન કરે છે કે છે उठत राज झिलन को એટલે સ્વાભાવિક છે શું વાત થાય છે બીજી વાતો કરીને કે તરત જ સાંભળી ઉભા થાય છે એટલે એ જ કરીએ છીએ અરજ કે છે बैठत चौकी ચોકી पर એમને જીલના માટે ચોકી છે જે શું કહેવાય ને ભાજર જેને કહેવાય આપણી ભાષામાં એ ચોકી તૈયાર કરે છે सखिया तेल लगावता સ્નાન પહેલા તેલનું માલિશ થાય છે કે છે चारों तरफो फिर બધાય સુદર્શાથી એ સેવા માટે કે છે ઉભા થઈ જાય છે કે છે तेल की सेवा मिने તેલની મતલબની સેવામાં કોણ કોણ હોય છે કે છે गोदावरी गंगाराम ગોદાવરી અને એ હોય છે કે છે નંદરામ કે છે कटोरी भर के लावी કટોરી ભરીને લાવે કે વિચાર કરો અને એમાંય કઈ લાભ મળી જાય કે છે ધણી આ તો મારો ધામનો ધણી છે અને એક ફળ સેવનકી કે છે ને એનું કઈ વર્ણન નથી એટલે એ સેવા મળી હોય આ સુદર્શનને આપણને નહીં મળ્યું તો એ વખતે ખબર પડશે સારું તેલે છે માલિશ કરવાનું આપણને ના મળ્યું જાગરીના બ્રહ્માંડમાં તો ગયા ખરેખર આપણે તો અભાગી જ કહેવાય ને કે આ સેવામાં આપણે નથી તો હારું આપણું કેટલું એ થવું જોઈએ તો એ દરદ આપણા દિલમાં આવવું જોઈએ અને જાગરીના બ્રહ્માંડમાં આટલું અમે ના કર્યું કે છે इनका इन सेवा में विश्राम એ સેવામાં કે છે એક કટોરી લઈને આવે કે છે स्नान के समय में દરરોજ આવે કે છે होत तेल मर्दन માલિશ થાય છે કે છે अगरदास गुरुजी करे કૈલાસ અને ગુલજી કરે છે કે છે साथी जो सेवन સેવા કરે છે કે છે इन सेवा में शामिल સુદર્શન હોય છે बंसी सीताराम સીતારામ હોય છે और सेवा करे सब બીજા બધા સુદર્શન સેવા કરે છે सबको दे आराम બધાને એનાથી આનંદ થાય છે કે છે तेल प्रसादी बाटने પ્રસાદી મોટવામાં વેચવા માટે करत सेवा गंगाराम ગંગારામ કરે છે साथ की सेवा मिले એ સેવામાં કે છે करे मनोहर तमाम ખૂબ પ્રેમથી સેવા થાય છે કે છે धोती पोती पिताम्बर પોતી પિતામાં બધું હાજર થાય છે लालदास માતાજી इतल्याय લાવે છે मानवता ते जल को અને તાતે જલે થોડું ગરમ પાણી લઈને આવે છે કે છે न्याय कर बनाए બનાવીને આવે છે जल समूह ने लाया સમોવાનું છે કે એવું નહીં કે ભાઈ પાછું અમુક ને વધારે ગરમ
ગરમ છે, અમને થોડું ઠંડુ છે, દરેકની પ્રકૃતિ પ્રમાણે નાતા હોય તો એ પ્રમાણે હજુ ઉમેરો તો એવું સમૂહવાનું જળ બી લાવે છે કે છે गंगाराम भगवान ગંગારામ ભગવાન તો એ લાવે છે કે છે जीवन की सेवा मिने જીવનની સેવામાં કે છે दिल में नहीं गुमान કોઈ અભિમાન નહીં, ગુમાન નહીં કે છે जीवन रंग सुहावना હરિહારે જીલન રંગ સોહામણ. મારા સુંદરતા અત્યારે ગાતા હોય, આપણું વારું આટલું પ્રેમ લાગે આપણને, તો તે વખતે જયારે જીલડાની લીલા થતી હશે એ વખતે આ ગવાતું હશે ત્યારે બંગાળની શોભા કેટલી જોરદાર હશે એ સાંભળી નહીં આપણને તો આનંદ થાય. અથવા જો કદાચ આ વર્ણન સાંભળીને જો આનંદ થતો હોય તો સેવામાં સામેલ વાળાનું શું વિચાર કરો કે છે તો એ કે છે ગાય છે કે છે गावे कन्नड़ गंगाराम ગંગારામ આગળ બી આ ગાવામાં અમૃત ભાગ હોય છે કે છે बाय तारा सामी जिलता જીવે છે કે છે गावे केतक साथ સુંદર तमाम સદ ગાય છે કે છે चौकी लाई स्नान को ચોકી લાવે છે કે છે સ્નાન માટે ए जो बाय मान માનભાઈ લાવે છે तीन आगे पटली એને करी પગ મૂકવા માટે નાની એક પાટલી મૂકે છે रतन बाय परवान મગ હવામાં નહીં ગયા તો પાટલી લઈ કે છે पावड़िया चंदन અને की પાવડિયા બિછાવવામાં આવે છે ચંદનની જે ખડાવ છે કે પગે પાવડિયો છે ને કે ल्याय बाय राम રામભાઈ લઈને આવે છે तले पावड़ा चादर पटली જે भरा પાવડા એની ઉપર આ જે ભાજપને જે પાટી એ બિછાવવામાં આવે છે કે છે ए रतन बाय का काम રામભાઈનું કામ કે છે चंद्रवा ऊपर कानता સાકેત ઉપર ચંદ્રવા લઈને અને ઊભા હોય છે કે છે ए जो बाय रतन રામભાઈ હોય છે કે છે चौके ऊपर चादर ચોકી ઉપર ચાદર મૂકવામાં આવે છે ल्याय मानिक बाय बिछावा પથરાની સેવા કરે છે मानक नहावे सनेसो પ્રેમથી આ મારે કોઈ ધણીને હવે આ કેટલી ધનધન કહેવાય મારા ધણીને પરમધામમાં મળવાનું છે જ નહીં કે લોટો રેડી ઉપર રેડવાનો મળે તો એ સેવા કે છે અહીં ધનધનની સુંદરતા થાય છે કે છે जल के लोटे पर ધણી ઉપર કે છે લોટાથી સ્નાન કરાવે છે કે છે लालदास शामिल रहे આકાશના સેવામાં સામેલ હોય છે जलदारे उमंग कर ભગવતી કે છે જલ ધારે છે કે છે छबिलदास वृंदावन સબીરદાસ વૃંદાવન કે છે अंग पहुंचत समय जिलाना અંગ પહોંચે આ જીરણા તપસાઈમાં એ કે છે लालबाई देते हैं લાલભાઈ શું આપે છે કે છે करे सेवा होए અને મગન मगन થઈને સેવા કરે છે इन समय आए पहुंचे આ સમય કોણ આવે છે કે છે श्री महाराजा आजम છત્રસાલજી આવે છે દરરોજ આવે છે ગમે તે સેવા હોય કે છે अंग पोछन हाथ पकड़न की અંગ પોછવાની અને હાથ પકડવાની સેવા કે છે सेवा करत है तब છત્રસાલજી કરે છે रूमाल लाए लालबाई લાલભાઈ રૂમાલ લઈને આવે છે श्री बाई जी पहुंचत अंग અહીંથી બી એ સેવામાં હાજર હોય છે प्रेमदास शामिल रहे એકદાસ બી આ સેવામાં સામેલ હોય છે कई सखिया सेवे संग અને બી સુંદર સર ઘેરી કદાચ આપણે સેવા મળી જાય એ રૂમાલ કદાચ થોડું પાણી રહ્યું તો એટલે સાંભળવા સમય મળી જાય ને તો એટલા માટે કદાચ હજુરી હંમેશા કે છે હાજર હોય છે घेर के टाड़ी અને આ रहे સુંદર સર ઘેરાઈ કે હોય છે फिरत है गिरद्वार પરિક્રમા કરતા હોય મારા ધામનો ધણી કે છે આજે ઝીલણા કરી રહ્યો છે કે છે जल लोटा ललिता परा કે છે જલ લોટા લઈને આવી શું કે છે सब कपड़े दिए આજે भिगाए ખુશ છે તો લલિતા ઉપર કે છે પાણી છોડી દીધું કે છે બધા કપડાં કે છે પણ મારો ધણી કોઈ વિચાર કરો આ છીંકા ઉપર હોરીનો બાંધ્યો ને તો છીંકા હોય ને જો લઈને આપણે ભીગાયેલા હોય ત્યાં ચીત્યા અને એકવાર જો પડ્યા તો પછી કેટલો આનંદ થઈ જાય આ એવું છે એકવાર પડી ગયા એટલે ધણી જોડે તો ભાઈ ચિંતા જ નહીં તો એ રીતે કે છે होसे होए इन समय આ કિલ્લો થાય છે કે છે सब सैया करे कलोल કરી રહ્યા છે કે છે श्री राज रसना सो પ્રેમથી ધણી કે છે मीठे कहत है बोला પ્રેમથી એમને સમજાવે છે હવે અમારા લાલભાઈ આવે છે હવે એ ચર્ચા આપણે આગળ લેશે બોલો શ્રી પ્રાણનાથ અને બંગલાજી દરબારની અંદર જે અષ્ટપોરની સેવા શ્રીજીની થઈ છે આગળ આપણે મંગલાચરણની અંદર જોયું કે ભાઈ આપણે બધાની અંદર કોઈ પણ જાતની શંકા ના રહે ભાઈ એ શ્રીજી જ પૂર્ણ બ્રહ્મ પરમાત્મા છે અને એને લઈ અને કેટલી સરસ વાતો આપણને એમાં મંગલાચરણની અંદર કરવામાં આવી જેથી કરીને સેવાની બાબતે આપણી અંદર કોઈ જાતનો શક ના રહે
કે સુંદર સાલ આટલા બધા ભાવથી જે શ્રીજીની સેવા કરે છે, પણ કયા કારણે કરે છે? કે એ સ્વરૂપની પહેચાન થઈ છે ત્યારે એ સેવા કરે છે. સુંદર સાલ એક સરસ નાની વાત છે કે આપણે સુદામા અને કૃષ્ણજી નો એક પ્રસંગ આપણે બધાને લગભગ ખબર છે કે સુદામા જ્યારે દ્વારિકાપુરી જાય છે, આમ તો ઘણા બધા સમયથી એ દુઃખી હતા, ઘરે ખાવાનું ઠેકાણું નતું. એમના પત્નીના ઘણા આગ્રહ પછી કહેવાથી એ દ્વારકા જાય છે, અને જાય છે તો ભગવાન શ્રી કૃષ્ણજી માટે એક પૌવાની પોટલી બાંધી જાય છે. અને પોટલી જ્યારે લઈને જાય છે, આમ તો જ્યારે એ પોટલી આપતા પણ એમને બહુ સંકોચ થાય છે, આપતા તો નથી, કૃષ્ણજી માગીને લઈ લે છે. અને જ્યારે એમાંથી પહેલી મુઠ્ઠી પોતાના મોઢામાં મૂકે છે તો એવું જોવે છે કે અહીંયા એક મુઠ્ઠી મૂકે છે, અને ત્યાં સુદામાજીને ઘરે એને એટલા સરસ મજાનો મહેલ થઈ જાય છે, કોઈ દરિદ્રતા રહેતી જ નથી. એમ બીજી મુઠ્ઠી મૂકવા જાય છે, લક્ષ્મીજી એમને રોકી દે છે, એવું કહે છે કે બીજી મુઠ્ઠી મૂકશો ને તો એવું કહેવાય કે ધનના અધિપતિ કુબેર પાસે જેટલું ધન સંપત્તિ ના હોય એટલું સુદામાને ઘેર થઈ જાય. મતલબ કે લક્ષ્મીજીને એમને ત્યાં જવું પડે અને વિષ્ણુજીનો વિરહ થાય. સુંદર સાજી, હવે આ ઘટના જ્યારે બની છે, ત્યારે ઘટના બન્યા પછી વિધાતા જે છે એ કૃષ્ણજીને કહે છે કે ભગવાન, તમે તો જે વિધાતાનો જે લેખ હતો એનું ઉલ્લંઘન કર્યું કે ભાઈ વિધાતાના લેખ પ્રમાણે સુદામાને આ જીવન તો શું, એના પછીના જીવનમાં એના જીવનમાં સુખ નતું, કારણ કે એમણે એમના જીવનના આગળના કર્મો એવા હતા કે એમના જીવનની અંદર દરિદ્રતા સિવાય બીજું કશું હતું જ નહીં. પણ તમે તો કે એનું આખું એ વિધાતાના લેખ ઉપર મેઘ મારી દીધો, એને આખો ઉલટો કરી દીધો. એટલે ભગવાને બહુ સરસ વાત કરી છે કે સુદામાએ મને, એમણે જે મુઠ્ઠી પૌવા લાયા છે એનાથી મને તૃપ્ત કર્યો, અને મને તૃપ્ત કર્યો એટલે આખા બ્રહ્માંડને તૃપ્ત કર્યો. અને જે આખા બ્રહ્માંડને તૃપ્ત કરે એનું દરિદ્ર એ ખરું? સુંદર સાજી, કહેવાનો ભાવ એટલો જ છે કે હવે અત્યારનો જે પ્રસંગ છે કે ભાઈ બીજાપોરની અંદર રાજભોગ શ્રીજીને ધણીજીને રાજભોગ આરોગાવાનો સમય થઈ ગયો છે. રાજભોગ આરોગવાની આ લીલા ચાલી રહી છે, અને એ લીલાની અંદર બીજી એક આપણા માટે બહુ મોટી આનંદની વાત છે કે અહીંયા થોડાક સુંદર સાથ તો ભોગ લાવ્યા પણ છે આજે, પણ જે સુંદર સાથ ભોગ નથી લાવ્યા એમના માટે પણ ચિંતા કરવાની જરૂર નથી. કેમ? રાજ્યને વસ્તુની જરૂર નથી. હા, વસ્તુ હોય તો સારી વાત છે, પણ એની સાથે સાથે શેની જરૂર છે? આપણા ભાવની જરૂર છે. તો આપણે પણ અહીંયા જે સુંદર સાથ રાજધાનીને જે ભોગ આરોગ આવે એની સાથે સાથે આપણે પણ જોડાઈએ. એટલા માટે સુંદર સાજી કે આ અષ્ટપહરની જે લીલા છે એ, અને અષ્ટપહરની લીલા પહેલાની સુંદર સાજી આ વિતકની જે પણ લીલાઓ થઈ એ બધી વચ્ચે બહુ મોટો અંતર છે કે અત્યાર સુધી જ્ઞાનની લીલા ચાલતી હતી, હવે શરૂ થઈ છે પ્રેમની લીલા. સુંદર સાજી, આગળ સમજવાની વાતો હતી ઘણી, પણ હવે કશું સમજવાનું છે નહીં, બસ આનંદ અને પ્રેમથી ધણીને રીઝવવાની વાત છે. અને ધણીને રીઝવવા માટે આ સંસારની વસ્તુઓ હોવી જોઈએ એવી કોઈ જરૂરિયાત નથી. સુંદર સાજી, તો એટલા માટે સુંદર સાજી એવું કહેવામાં આવે કે કેમ ભાઈ અહીંયા જ પ્રેમની વાત છે. હમણાં કાલે પ્રહલાદભાઈ સરસ કહેતા હતા કે ભાઈ કોઈને એવો પ્રશ્ન કેમ નથી થતો. આપણે આગળ કહીએ છીએ કે જૂઠા સાટે સાચું જડે, આ એવી મળી છે બજાર. તો આ જૂઠા તનના બદલામાં એ સાચા પરમાત્મા પ્રાપ્ત કરવા માટેનો આ સોનેરી અવસર આપણને મળ્યો છે. સુંદર સાથી, એ પ્રેમની વાત કે ભાઈ જ્યાં સુધી પરમાત્મા આ સંસારની અંદર નતા આવ્યા તો શું ત્યાં સુધી આ સંસારની અંદર પ્રેમ નતો? તો ખરેખર નતો. સુંદર સાથી, શુક વ્યાસ કહે भागवत में प्रेमना त्रिगुण पास, प्रेम बसत ब्रह्म सृष्टि में जो खेले स्वरूप ब्रज. સુંદર સાથી, કે બ્રજ અને રાસની અંદર જે બ્રહ્મ સૃષ્ટિ એ લીલા કરી
જે ધણીની અંગનાઓ લીલા કરી એમની પાસે પ્રેમ હતો. આ સંસારમાં ક્યાંય પ્રેમ હતો નહીં. અને એ જ પ્રેમ સુંદર સાજી આજે આ જાગણીના બ્રહ્માંડની અંદર એ જ બ્રહ્મ સૃષ્ટિ લઈને આવી છે. બાકી આ બ્રહ્મા વિષ્ણુ અને મહેશથી બનેલી આ ત્રણ ગુણની સૃષ્ટિની અંદર ક્યાંય પ્રેમ છે નહીં સુંદર સાજી. એટલા માટે એ પ્રેમની લીલાની અંદર સુંદર સાજી પ્રેમ પ્રેમ સબ કોઈ કહે પર પ્રેમ ના ચિહ્ને કોઈ સુંદર સાજી. એટલા માટે કહેવાની કે વાત છે. અને એ પ્રેમમાં ડૂબવાની આ અષ્ટપોરની લીલા છે. જાણે અજાણે ભૂલે ચૂકે આપણી અંદર સંશયો આવે કે શું આ અક્ષાતીતની લીલા છે સુંદર સાજી. શાસ્ત્રોની અંદર કહે છે સંશય આત્મા વિનશ્યતિ. જે સંશય કરે છે એનો વિનાશ થાય છે સુંદર સાજી. પરીક્ષિત રાજાનું પણ આપણને એ ખબર છે કે રાજાને જે મળવાનું અખંડ સુખ મળવાનું હતું એ મેળવી શક્યા નહીં સુંદર સાજી. એટલે આ લીલાની અંદર ડૂબવાની જરૂર છે. આ લીલા જ્ઞાનની લીલા નથી. સમજવાની કે મારા ધણીની સેવા મારા સુંદર સાજી જે ભાવથી કરી છે કદાચ મારી અંદર એ ભાવ આવી જાય. અષ્ટપર સુંદર સાજી ગઈકાલની ચર્ચાની અંદર વાત થઈ છે. 8 વર્ષ સુધી આ લીલા થઈ છે. અહીંયા મૂકવામાં આવી છે 24 કલાકની લીલા સુંદર સાજી. 8 વર્ષ સુધી આ જ પ્રમાણે આ સેવા થઈ છે. આપણે પણ સુંદર સાજી બધી જ આજે બધી લીલા છે બધા જ સમયની અંદર નથી કરી શકવાના. પણ આજે કદાચ પહેલા પરની લીલાની અંદર ડૂબી જવાય, કાલે કદાચ બીજા પરની લીલાની અંદર ડૂબી જવાય. જેમ જે સમયે સુંદર સાજી જે સમયની લીલાની અંદર ડૂબી જવાય. આપણે સંસારી કાર્ય કરતા કરતા જ્યારે પણ આપણને નવરાશ મળે અને એ સમયે એ પોરની લીલાને આપણે યાદ કરીએ અને એ લીલાને અંદર ડૂબવા માટે સુંદર સાજી આપણને ખૂબ સરસ એ બતાવવામાં આવ્યું છે. શું કહે છે અહીંયા? શોભાદાસ જીલન મેં શોભાદાસ રાજીને જે જીલના કરાવે છે જીલનાની અંદર સામેલ થાય છે લોટપોટ હવે જલ. સુંદર સાજી વિચાર કરો એ જલની અંદર લોટપોટ થઈ જાય આરોટે છે. વિચાર કરો સુંદર સાજી આ પ્રેમ છે. આપણે કેટલું બધું સાચવીએ. આપણે તો રાજ્યની સેવા કરતા સુંદર સાજી સુંદર સાથની સેવા એ રાજ્યની જ સેવા છે. અને જો એક સેવા કરતા હોય કદાચ ભોજન પ્રસાદીની સેવા હોય અને એમાં જો આપણા કપડા સહેજ બગડી જાય તો આપણને ગમતું નથી સુંદર સાજી. પણ અહીંયા જો જીલના કરે છે એની અંદર પણ આ સુંદર સાથ કે છે આરોટે છે. નિર્ગુણ દેખા રાત હૈ સાફ દિલ નિર્મલ. દેખ હંમેશા નિર્ગુણ હોય સંન્યાસી વેશ. સુંદર સાજી માટે પહેલેથી જ કહેવામાં આવે છે કે ઉદયપુરના કાલથી જ કરાય છે. બસ વેશ કેવો હોવો જોઈએ? નિર્ગુણ સંન્યાસી. આ સંસારિક વેશ નહીં આકર્ષક કોકને લાગે એ વેશની જરૂર નથી. તો એ રીતે રહે છે કે છે ઓલા લીલા જો કહે નકસ કે દુશ્મન. સુંદર સાજી કેટલી સરસ ઉપમા આપવામાં આવી છે. સુંદર સાજને ઓલિયા લીલા કહેવામાં આવ્યું છે સુંદર સાજી. અને એમને નફસના દુશ્મન ઇન્દ્રિયોના દુશ્મન કહેવામાં આવ્યું છે. ઇન્દ્રિયોના તાબે ના થાય. આપણે કોને તાબે થઈએ છીએ સુંદર સાજી? ઇન્દ્રિયોના તાબે છીએ. પ્રહલાદજીએ પણ ભગવાનને બહુ સરસ પ્રાર્થના કરી છે. પ્રહલાદજી ભગવાનને કહ્યું છે ભગવાન મારે 6 પત્નીઓ છે. સુંદર સાજી કેમ એવું કહ્યું છે? હમણાં કહ્યું ને વાતોની અર્થોની અંદર વાતો છે બધી. ભાઈ 5 ઇન્દ્રિયો ને 6ઠું મન. આ 6 પત્નીઓ મને કે છે એમાંથી બહાર આ સંસારના ભોગોમાંથી બહાર નીકળવા દેતી નથી. અને ભગવાનને પ્રાર્થના કરી છે પ્રહલાદજીએ તમારા વિના કોઈ કાઢી શકે એમ નથી. આપણા માટે તો કેટલી વાત એક સરસ વાત કરતી હતી. ભાઈ મોમીન કોણ છે? સુંદર સાથ કોણ છે? જે ઇન્દ્રિયોનો દુશ્મન છે તે સુંદર સાથ છે. એ ક્યારેય ઇન્દ્રિયોના તાબે નહીં થાય. આપણે જો ઇન્દ્રિયોના તાબે નથી થતા તો સાચા અર્થમાં સુંદર સાથ છીએ. અને જો ઇન્દ્રિયોના તાબે થઈએ છીએ તો ધણીને હરજ કરવાની સુંદર સાથી. ધણીની ઈચ્છા સિવાય ધણીની મહેર સિવાય કોઈની તાકાત નથી કે ઇન્દ્રિયો એમાંથી બહાર નીકળી શકે. મોટા મોટા ઋષિઓ સુંદર સાથી એમાંથી બહાર નથી નીકળી શક્યા. પણ જો આપણે નીકળવું છે તો આપણી સતત અરજ આપણા ધણીને હોવી જોઈએ કે ધણી તમે મહેર કરશો ને ત્યારે જ આવી ઇન્દ્રિયોની એમાંથી બહાર નીકળી શકે છે. સો સિફત હૈ ઇનમેં જો કહી મોમીના. એ સિફત સુંદર સાથી એ પ્રશંસા મોમીનોની છે. એમનો સુંદર સાથ સમાજની અંદર જોડાઈ ગયા આપણે સુંદર સાથ બની ગયા એ સુંદર સાથ નથી.
જો આપણે ઇન્દ્રિયોના દુશ્મન છીએ, ઇન્દ્રિયોના ગુલામ નથી, તો કે છે આપણે સાચા અર્થમાં મોમીન છીએ. કેશવ દાસ વાણી લે બાતત સમય ઈના. આ સમયે કેશવદાસજી વાણી લઈને વાંચે છે. લાલદાસ કુરાન કી આયતે કરે રોશન. એક બાજુ કેશવદાસ વાણી વાંચે છે તો એક બાજુ લાલદાસ કુરાનની આયાતો કે એને જાહેર કરે છે, એના માયના સમજાવે છે. પીતાંબર પહેનાવત લાલ પ્રેમદાસ. લાલદાસ અને પ્રેમદાસ બંને શ્રીજીને પીતાંબર પહેરાવવાની સેવા કરે છે. મહારાજા તો થુર में ઉડાવત હૈ ખાસ. મહારાજા છત્રસાલજી, સુદર્શનજી, મને એક વિચાર એવો આવ્યો કે ભાઈ આપણે બધા જ પોરની અંદર મહારાજા છત્રસાલને હાજર જોઈએ છીએ. તો મને મારો વિચાર એવો થયો કે ભાઈ બધા જ પોરની અંદર કદાચ હાજર ના રહેતા હોય, કારણ કે જો હાજર જ રહેતા હોય તો પછી ત્યાંથી જવાનો કોઈ પ્રશ્ન જ ના રહે. જાય ક્યારે, આવે ક્યારે, એ પ્રશ્ન એક થાય. પણ મહારાજા છત્રસાલજી એવું નક્કી કરે કે ભાઈ કાલે પહેલા પોરની અંદર મારી હાજરી હતી તો આજે બીજા પોરની અંદર, આજે બીજા પોર છે તો આવતીકાલે ત્રીજા પોર, એમ દરેક પોરની અંદર પોતાની હાજરી જુદા જુદા દિવસે એમની હાજરી. એક મારો વિચાર એ પ્રમાણેનો છે. બાકી દરરોજે દરરોજ જો, કારણ કે એમની પાસે રાજકારણનું કારભાર કામકાજ પણ એટલું બધું હતું, તો દરરોજે દરરોજ બધા પોરની અંદર ના રહી શકે. એમ સુદર્શનજી, આપણે પણ દરરોજે દરરોજ બધા પોરની લીલાને યાદ ના કરી શકીએ, એમાં સામેલ ના થઈ શકીએ, પણ દરરોજે દરરોજ થોડોક સમય કાઢીને દરરોજે દરરોજ એક પોરની લીલામાં તો આપણે સામેલ થવાય, અને એ એક પોરની લીલાની અંદર આપણે ડૂબીએ, અને એ એક પોરની લીલાની અંદર આપણે ગણેશજીની સેવા કરતા હોય એવો ભાવ સુંદરસાજી આપણી અંદર આવી જાય તો પણ આપણા માટે ઘણી વાત છે. એક વખત જયકારો બોલી દઈએ એટલે સુંદરસાજી જે ઊંઘવાની લીલા થાય છે એ ના થાય. બોલીએ શ્રી પ્રાણનાથ પીયું પાવડે ચલતા રતનબાઈ કે. અમારા રતનભાઈ નું નામ છે, જો કેટલી વખત સુંદરસાજી ઘણીને જે વારિસ સખી હોય ને એનું નામ લાલદાસ જેવો સુંદરસાજી કેટલી વખત. રતનભાઈ જે પાવડો બિછાવે છે ને તો એ પાવડા ઉપર ચાલે છે કે છે. પનહી જોડે જડાવતી ધરી વલ્લભદાસ આગે. પનહી સુંદરસાજી જો કેટલા સરસ મજાના એ રત્નોથી કરેલી પનહી એક હોય તો એ વલ્લભદાસ શ્રીજીને પહેરાવે છે. એક પાવડા રેશમી દીપા બિછાવત. આ દીપાબાઈ રેશમી પાવડો બિછાવે તો આપણને આપણે અહીંયા બેઠા છીએ ને તો આપણે લીલાની અંદર જોડાઈ જઈએ અને એમ થાય કે આ પાવડો કોણ બિછાઈ રહ્યું છે? આપણે બિછાઈ રહ્યા છે. સુંદરસાજી કોઈનું પણ નામ ગમે ભલે ના આવે, પોતાની જાતને જોડી દેવાની કે આ સેવા કોણ કરી રહ્યું છે? હું કરી રહ્યો છે. સુંદરસાજી આપણે કરી રહ્યા છે, અને એ રીતે જયારે આપણે એની કરીએ ને ત્યારે સુંદરસાજી આપણો સાચો ભાવ કહેવાય કે છે. રાજ ચલતતા ઉપર રસોઈ કે બખત. રાજ ચલત શ્રીજી એ પાવડા ઉપર ચાલે છે. કયો સમય છે? રસોઈના સમયે કે છે. પાવડે બકાઈ કે ચલત લટકતી ચાલ. મકાઈ ભાઈ કે છે કે એ પાવડો બિછાવે છે. જો સુંદરસાજી એટલાય સુંદર સાથ છે, બધાના નામ અહીંયા થઈ શકે એવું, અને બધાના નામ એકલા મૂકવા જાય ને તો આ વિતક આ ખરેખર આ આટલી જે ચોપાઈ છે ને એટલા નામ એકલાની તો નામ એકલા પૂરાય ના થાય. એટલા માટે મર્યાદિત નામો અહીંયા મૂકી અને એ રીતે કહે છે રાજ ચલત લટકની ચાલ. લટકની ચાલ ક્યારે ચલાય? જયારે તંદુરસ્તી હોય. ઘણી વખત આપણે બે બાજુ હાથ પકડીને બેસાડે, કદાચ એવું લાગે કે હવે શ્રીજીની શરીર કાં તો હવે વૃદ્ધ થયું હોય તો સુંદરસાજી એવું નથી. ત્યાં શું છે? ભાવ છે. સુંદરસાનો ભાવ છે સેવા કરવાનો. તો શ્રીજી શું કરવા ના પાડે? એમના ભાવને એમને દુઃખ થાય તો એ કામ થાય નહીં. તો એ રીતે કે છે સંગ સૈયા ઘેર કે બાની ગાવે રસાલ. સંગ સૈયા. જો કેટલી બધી સખીઓ સુંદરસાત કે છે ઘેરી અને વાણી ગાય છે. ડોના પાતર બનાવત એ જો ખેમદાસ. પાતર પડ્યા અને પતરાળા. સુંદરસાજી જો વિચાર કરો, કાલે વાત થઈ બધા પ્રકારના કારીગરો હતા, કોઈ બાકી નહીં. પડ્યા પતરાળા બનાવવાની સેવા ખેમદાસ કરતા હતા. સીતારામ કે સંગ રહે સેવે કર વિશ્વાસ. એમની સાથે સીતારામ કે છે એ સુંદર સાથ રહેતા અને કર વિશ્વાસ ખૂબ પ્રેમથી એની ઉપર વિશ્વાસ ઈમાનથી શ્રદ્ધાથી કામ કરતા.
થાલ ઉપર ચંદ્રવા 4 જણી પકડે થાળ લઈને બાયજુરાજી આવે છે તો થાળ ઉપર ચંદ્રમુખ એ કરવામાં આવે છે તો 4 સુંદર સાથ છે એ પકડે છે ઉપર એ સેવા ધનબાઈ કી આવે રસોઈ કે સમય આ સેવા ધનબાઈની છે અને એ રસોઈના સમયે આ સેવા થાય છે થાલ બડી રૂપે કી આશબાઈ બનાઈ કરે હેત લાલદાસને કેટલો પ્રેમ સુંદરતાજી મારા ધણી માટે થાળ બનાવવાનો છે સરસ મજાનો ચાંદીનો થાળ લાલદાસજી કે છે શ્રીજી માટે બનાવડાવે છે दोए रुमाल से पूछ के बाईजी अपने हाथ लेत સરસ રીતે ધોઈ અને રૂમાલથી પોછીને બાયજુરાજી એમની પાસેથી થાળ લે છે कटोरे चंदन चांदी के 10 धरे फिरत એની અંદર ચાંદી અને કંચનના સોના ચાંદીના કટોરા 10 કટોરા એની અંદર મૂકવામાં આવે છે दोए पोछे रुमाल सो वास्ते तरकारी के થાળ પણ સરસ રીતે ધોઈ કટોરી પણ સરસ રીતે ધોવાનું આને તે આપણને શું બતાવે છે પૂર્ણ સ્વચ્છતા ગમે તેમ ચાલે નહીં સુંદર સાહેબ એ હોવું જોઈએ આપણે ઘેર પણ આપણે જે એ કરતા હોય તો સ્વચ્છતાથી જ આપણે સેવા પૂજા અને થાળ ભોગ થવો જોઈએ કે છે और राजभोग थाल में दरत हेत कर प्यार બપોરનો કે છે ભાઈ જમવાની સામગ્રી થાળની અંદર મૂકવામાં આવે છે और कटोरी सयन की कहे जो खबरदार કહે ગુજો ખબરદાર અહીંયા ખબરદાર થવાની જરૂર છે શ્રીજીને ભોજન આરોગાવે છે તો સંયમને શું કે છે ગુજો ખબરદાર ઘણી વખત આપણે અહીંયા ખબરદાર થવાની કેમ જરૂર સમજવાની વાત છે ખબરદાર એટલા માટે કે દરેક પોતાની અંદર ભાવ લે કે હું મારા ધણીને ભોજન આરોગાવું છે બાયજુરાજી એકલા આરોગાવતા નથી એ ભાવને લઈને એ સુંદર સાજી કહેવામાં આવ્યું છે श्री बाईजी आवत अरुगाव ने मध्यान्ह कोले थाल બાયજુરાજી કે મધ્યાહન બપોરનું જે ભોજન છે શ્રીજીને આરોગાવવા માટે થાળ લઈને આવે છે तुलसी राधा रुक्मणी सैया घेर चले खुशाल તુલસી રાધા રૂકમણી આ સુંદર સાજી શ્રીજીને ઘેરીને ચાલે છે श्री बाईजी के आगे पावड़ा बिछावत करना બાયજુરાજીને ઘેરીને ચાલે છે અને કર્ણાબાઈ છે જો બાયજુરાજને આગળ પાવડો બિછાવવાની સેવા કરે છે गादी बिहारी दास करे करे सेवा जान अपना બિહારીદાસ જે છે સુંદર સજી શ્રીજી માટે ગાદી બિછાવવાની સેવા કરે છે बिहारी दास बिछाइया आगे तखत के બિહારીદાસજી આ તખતની આગળ બિછાવે છે गादी चाकले रेशमी और दो बाजू तकिए અને શું બિછાવે છે ભાઈ ગાદી ચાકલે રેશમી ચાકલા સુંદર સરસ મજાની બસ રેશમની એ બિછાવે છે જેવું તો એ નહીં સુંદર સાચી તો એ સેવા અહીંયા કરે છે तीन पर आना विराजत दो बाजू गठनहार અને પાછું ચાકલા ઉપર બે બાજુ તકિયા સુંદર સાચી જો શ્રીજી માટે કેટલી સેવા સુંદર સાચી કેટલું ધ્યાન રાખે છે સહેજ પણ મારા ધણી માટે એમ કશું વસ્તુ ઉતરતું ચાલે નહીં કશાય વસ્તુની કમી પણ ચાલે નહીં સુંદર સાચી આપણા માટે બધું કમી ચાલે પણ ધણી માટે ચાલે નહીં અહીંયા આપણા માટે બધું જોઈએ ધણી માટે કેરા એકલો જ સસ્તા પડે ને સુંદર સાચી જરૂર એવી નથી આ તો એક સમજ એના માટે પણ ધણીને એની પણ જરૂર આપણે ભાવની જરૂર છે બસ આપણો ભાવ છે ધણી ખુશ છે સુંદર સાચી તો કે છે एक बाजू लालबाई दूजी धनबाई खबरदार એક બાજુ લાલબાઈ બીજી બાજુ ધનબાઈ શ્રીજીની સેવામાં તૈયાર છે इत खम्मा ललिता बोलता इनकी सेवा ए લલિતા કે છે ખમ્મા કે ભાઈ ધણી સર્વનું મંગલ કરે રાજી સર્વનું મંગલ કરે સુંદર સાચી વિચાર કરો આ લલિતા કેટલો પ્રેમ છે ધણી માટે આગળ આપણે જોયું ને કે રીજીને લલિતા ઉપર પાણી છોટી દે વિચારો આપણને એમ થયું છે કે રાજી મારી પર ના છોટી દે આપણને ના એવું થવું જોઈએ કોઈ સેવાની અંદર કે કેમ રાજી રીજીને મારી પર આવે એ ના કરી દે પણ ક્યારે કરે જ્યારે એટલો ભાવ હોય સુંદર સાચી દરેક ભાવની વસ્તુ છે આપણી અંદર પણ જો એટલો પૂર્ણ ભાવ હોય ને તો આજે પણ ધણી આપણાથી સહેજ દૂર નથી સુંદર સાચી આપણે આજે પણ ધણી આપણી સાથે જ છે કે છે
और सन्मुख गावन को मुकुंदास बैठे તલીની સન્મુખ સુંદરસાજી વાણી ગાવા માટે મુકુંદાસજી બેસે છે. कन्नड़ इनके साथ है परमानंद प्रवीण કન્નડભાઈ અને પરમાનંદ પ્રવીણ સુંદરસાજી. હમણાં ગણપત કાકાએ વાત કરી, જો કે આપણા ઘરની વાત તો આપણે એકલા કરીએ એમ સારું કરે. આ બધું આવું અહીંયા એવું કશું હોતું જ નથી. રાજ્યના દરબારમાં બધું એક સરસ વાત હતી. કોઈ કે પાછળથી એમને લખ્યું હશે કોઈએ કે ભાઈ રાગ સે ગાઓ, કોઈ ગાતા હશે આગળ પાછળથી લખે રાગ સે ગાઓ. ચિઠ્ઠી આગળ સુધી આવી તો વચ્ચે કોઈને તાલ સે ગાઓ. આગળ વાળું ચેકી નાખ્યું રાગ સે ગાઓ, વચ્ચે વાળા શું લખ્યું તાલ સે ગાઓ. પણ રેજી કાકા એમ નથી આગળ હશે એટલે બે ચેકી નાખ્યું પ્રેમ સે ગાઓ. રાગ ને તાલ એકઈની જરૂર રાજ્યના દરબારમાં બધું ચાલે. બસ એની અંદર આપણે મસ્ત થવા જોઈએ. બાકી ગમે એટલો રાગ હોય ગમે એટલો તાલ હોય તો આપણો ભાવના હોય તો ઘણી સુધી પહોંચે. જરૂરી પણ એ પણ છે કે સરસ જો એક આમ આનંદ થઈ જાય એવું એ હોય ને તો ઘણી વખત શું થાય છે કે આપણા અહીંયા અમારા સ્વામી છે લગ્નભાઈ ચકલાસી સુંદર સાહેબ બહુ બોલતા હોય આમ નાચી ઉઠે. પણ નાચી ક્યારે ઉઠાય? જયારે પેલું મન નાચી ઉઠે ને ત્યારે તન નાચી ઉઠે. એમને નાચી ઉઠાય અંદરથી આમ જયારે એને એ થઈ જાય ને ત્યારે એનો પડઘો બહાર પડે છે, એનું પ્રતિબિંબ પડે છે. તો આપણે એ રીતે કહીએ ને કે કોકને એ સાંભળીને આનંદ થઈ જાય. એટલા માટે જરૂરી છે. ધણીને રીઝવવા માટે ને, ધણીને રીઝવવા માટે તો શું જોઈએ? ફક્ત પ્રેમ જોઈએ. તો એ કહે છે बिंदा भी शामिल रहे गावे गंगाराम आकीन એમની અંદર ગાવાની એની અંદર બિંદા છે એ પણ સામેલ રહે છે. અને ગંગારામ કે છે ખૂબ આકીન. આકીન શબ્દનું એ બહુ જ મહત્વ છે. પૂર્ણ વિશ્વાસ, પૂર્ણ ઈમાન સુંદરસાજી. પૂર્ણ ઈમાનથી જો આપણે આ બેઠા છીએ ને પણ ઘણીની પ્રત્યે આપણું પૂર્ણ ઈમાન હોય તો આપણું બેસવું સાર્થક છે. ઈમાન વગરનું બધું નકામું છે. કે છે मानबाई अता मानसो चौकी आगे धरत માનભાઈ ખૂબ માનથી સુંદરસાજી શ્રીજીની આગળ ખૂબ સરસ મજાની ચોકી મૂકે છે. धरा झालर लग्या रुमाल ऊपर बिछावत એની ઉપર કે છે ઝાલર पे સાઈડોમાં એ હોય ને પડદા એની એમ તો એ ઝાલર વાળો રૂમાલ એ ચોકી ઉપર બિછાવે છે. थाल धरे ता ऊपर श्री बाईजी बैठक पास એની ઉપર સુંદરસાજી ભોજન થાળ મૂકવામાં આવે છે અને બાજુ ત્યાં એમની પાસે બાઈજુરાજી બેસે છે. आईजी सन्मुख बैठक थाल लावे कर विश्वास આઈજી સુંદરસાજી બાઈજુરાજના માતાજી સુંદરસાજી એ પણ એમની સન્મુખ બેસે છે અને ખૂબ પ્રેમથી થાળ લાવે છે. लय मानक चिलमची श्री बाईजी हाथ पखालत માણેકભાઈ સુંદરસાજી ચિલમજી એક જે હાથ ધોવા માટે જે એક દોડાવે ને એના માટેનું વાસણ છે એ લાવે છે. रूमाल सो लेके लालबाई लोभत અને લાલભાઈ સુંદરસાજી હાથ ધોયા પછી લાલભાઈ શ્રીજીના હાથ પોછવાની સેવા કરે છે. सयन मिलावे गिरोह में आवत आरोगा ने थाल અને હવે સંયમ કે છે તમામ સુંદર સત્ય હાજર હોય છે અને શ્રીજીને થાળ આરોગવાનો એ થાય છે. शंकर सेवा में हाजिर राज आरोगत दिल खुशाल એ સમય કે છે શંકરભાઈ જે સુંદર સાથ છે એ હાજર હોય છે અને શ્રીજી ઘણી ખૂબ પ્રેમથી થાળ આરોગે છે. मिलावे सयन को जयंती दास सिरदार કેટલું સરસ. સુંદર સાથના મેળાની અંદર સુંદર સાથના સમૂહની અંદર જયંતીદાસ સિરદાર સિરદારી સુંદર સાથે આપણે આગળ વાત કરી હતી. આપણને સિરદારી શેમાં ગમે છે? કોઈ આપણું માન કરે, કોઈ આપણું સન્માન કરે, કોઈ આપણે જેને હુકમ કરીએ આપણું એ માને નહીં. બધાની સેવા કરવામાં અગ્રણી. ભાઈ કોની સેવા, કોને તકલીફ છે, કોને કોઈ જાતનું એ હોય તો એ સેવાની અંદર એ અગ્રણી છે. કે છે सेवा करे सब साथ की उपली टहल को खबरदार અહીંયા કહી દીધું છે બધાય સુંદર સાથની સેવા કરે અને બધાયની ઉપર આમ નજર રાખે. કોઈને કોઈ તકલીફ તો નથી પડતી. કે છે सूरज मन रसोई में रहता था दिन रात એ સમય સૂરજમનભાઈ છે એ રસોઈની અંદર દિવસ રાત એ સેવા કરતા હતા. साथ की सेवा करे फिर मिला अपनी जात સુંદર સાથની સેવા તો કરતા હતા પણ ફરી પાછા કુટુંબ પરિવારમાં જતા રહ્યા. એ બહુ રહ્યા નહીં. કે છે रूमाल कसीदल सिर पर
માનક બાંધે કરહેત ત્યારે શ્રીજી ભોજન આરોગવાની લીલા થતી ત્યારે માણેકભાઈ શ્રીજીના માથા ઉપર રૂમાલ બાંધવાની સેવા કરતા કે છે શ્રી રાજ બાતા કરે ભુજસો મીઠી રસના કરહેત કેટલી સરસ આ વાતોની અંદર સમજાવવાનું શું હોય કે ખાલી મીઠી રસનાથી સુંદર સાજી જાકો નામે રસના સો કેસી હોસી મીઠી હક જેટી જીસી ઉજરે કી રસના હોત जुबा હોત તેના એ તલીની રસના છે સુંદર સાજી કેટલી મીઠી રસના કેટલી પ્રેમ ભરી સુંદર સાજી અને ઈ રસનાથી ઈ વાણીથી સુંદર સાજી આપણી સાથે વાતો કરે છે રૂમાલ કસી દે કા આરોગતે ઉઠાવે ઈ સમય કે છે ભોજન લીલા વખતે રૂમાલ એમને એ કરવા માટેની સેવા છે લાલબાઈ સેવા કરે ઓઢત ઇનસામે લાલભાઈ સુંદર સાજી એ રૂમાલની સેવા કરે છે મથુરી અત મોહસો રૂમાલ દેવે ભીગોઈ ગુલાબ મથુરીભાઈ ગુલાબના જળની અંદર ભીગોઈ અને રૂમાલ આપવાની સેવા સુંદર સાજી દરેક સેવા એવી છે ને કે આપણે એની અંદર પરખ ખોવાઈ જવાની સેવા છે ઘરે આપણે જયારે એ હોય ભૂલે ચૂકે કોઈ વખત સુંદર સાજી દાખલા તરીકે આપણે થાય પેલું ગરમ એ કરીને ગરમ પાણીની અંદર એ કરીને કરવાની હોય આપણે પણ સુંદર સાથી જો યાદ આવી જાય કાર્ય બીજું કરતા હોય કદાચ આપણા હાથમાં પાણીનું એવું હોય તો જાણે કે આપણે એ સેવા ધણીની કરતા કાર્ય ભલે બીજું કરતા હોય કોકને એવું લાગે કે ખબર છે આનું મગજ ખશુક થયું પણ આપણું ક્યાં ફરતું હોય ધણીની સુંદર સાથી એ જરૂરી એ થવું જોઈએ કોઈ વખત થવું જોઈએ આ સંસારની અંદર કાયમ થાય એ શક્ય નથી પણ કોઈ વખત આપણે ધણીની સેવામાં એવા ખોવાઈ જઈએ સુંદર સાજી ઘરવાળાને સ્ત્રી સુંદર સાથ હોય તો એમના ઘરવાળાને અને પુરુષ સુંદર સાથ હોય તો એમના પત્નીને એમ થાય કે હવે ઘણા સમયથી ખબર નહીં કંઈક જુદું કરી રહ્યા છે કંઈક તો એવું એમને શું સુંદર સાથી ખબર હોય પણ આપણને એવું થવું જોઈએ કે કોઈ બી વખત એવું આવે કે સંસારની ક્રિયા કરતા કરતા એ લીલામાં ખોવાઈ જઈએ અને આનાથી કંઈક વિપરીત આચરણ જુદું જ આપણું એ કરીએ ત્યારે એ થાય આપણે એકદમ આપણે એમ થાય તો આપણે તો અહીં હતા ક્યાં પહોંચી ગયા હતા સુંદર સાથી એ પ્રેમ છે સુંદર સાથી એ પ્રેમની લીલા છે સંસારના કાર્યો કરતા કરતા આપણી નજર ગમે ત્યારે એ ધણી પાસે પહોંચી જાય એ સેવા સુંદર સાથી આપણે કરતા હોય એવું એ થઈ જાય કે છે બિંદી કરે તિલક બીચ શ્રી રાજ દેત હયાતી આબ એ કે છે શ્રીજી આમ સરસ મજાનું એ તિલક કર્યું હોય તો એની વચ્ચે શું કરે નાની બિંદી કરે અને એ સમયે શ્રીજી રાજી શું આપે છે આબે હયાતી સુંદર એ પરમધામની વાતો આબે હયાતી આ બ્રહ્મ જ્ઞાન આ વાણી આ સુંદર સાથી જ્ઞાન એ રસ પીવડાવે એને કહેવામાં આવે આબે હયાતી કે છે મથુરી હિમોતી થાળ લાવતા બારે અપને અપને મથુરીબાઈ અને હિમોતીબાઈ કે જ્યારે પોતાનો વારો આવે બધાય પોતાનો વારો વહેંચી લીધો એટલા બધા સુંદર સાથ હોય તો દરેકને કંઈક એ તો મળવું જોઈએ પછી નક્કી કરેલા સુંદર સાથ જો કાયમ એ સેવા કરે તો બીજાને લાભ મળે નહીં બધાને વહેંચી લો આજની આ સેવા તમારી પછી બીજી સેવા બીજાની તો પોતાની વારી આવે પ્રમાણે થાળ લાવવાની સેવા કરે છે સેવા में दो शामिल कछु चूक ना जान पड़े સેવામાં બે એટલી સામેલ કોઈ જાતની ચૂક ના થાય કોઈ આપણાથી ભૂલ ના થાય એ રીતે ચોકસાઈથી સેવા કરે हमेशा ढीग व्यथत श्री बाईजी की सेवा में હંમેશા એમની પાસે કે છે એમની સેવામાં બેસે रुच के श्री राज मंगात कहावत श्री बाईजी इन समय रुचि ને રાજી કે ભાઈ આ વસ્તુ મને આપો આ વસ્તુ આપો એવો સમય બાઈજુરાજી સુંદર સાજી કે ભાઈ સુંદર સાથને કે ભાઈ ચલો આ ધણી માટે આ સામગ્રી લાવો આ ભોજન લાવો એમ દરેક જુદી જુદી વસ્તુ સુંદર સાજી એ ત્રીજી કોમની પડસાલની અંદર પણ સુંદર સાજો એક લાવે તેની પાસેથી બીજી પાસેથી ત્રીજી એમ સુંદર સાજી પણ કોઈને એવું ના લાગે કે ભાઈ આ સેવા મારે જ કરવાની છે ભલે એ લઈ લે ને તો એમ થાય કે મેં જ સેવા કરી છે તો એક ભાવથી સુંદર સાજી અહીંયા પણ દલીના આરોપ આવે છે તો એ મંગાવે છે કે જે हाथ करके हेत सो श्री बाईजी परसनहार હાથ કરીને હેતથી સુંદર સાજી બાઈજીરાજી કહે કે ભાઈ આ વસ્તુ લાવો એમ તો એ રીતે લાવે છે
શાક તરકારી અથાને આરોગત બાત વિહાર શાક તરકારી અથાણા સુંદર સાજી આપણા મારા હર્ષદભાઈ કહેતા કે રાજ્ય તો કશું બાકી રાખ્યું જ નથી એમ આજે આપણે કહીએ છીએ કે આપણો આહાર ભાઈ ઘણી વખત કે ભાઈ મોરો હોવો જોઈએ, એની અંદર મરચું ના હોવું જોઈએ, મસાલા ના હોવા જોઈએ, ડુંગળી લસણ આ ના હોવું જોઈએ આપણે કહીએ છીએ, પણ ધણીએ તો બધું. પણ સુંદર સાજી એ પૂર્ણ બ્રહ્મ પરમાત્મા સુંદર સાજી એ તનની અંદર બિરાજા હોય તો એ તનની અંદર વિકાર આવે ખરો સુંદર સાજી? હવે આજની વાત આપણે કરીએ તો આ સંસારની અંદર સુંદર સાજી આપણા તનો જેવો આહાર એની અંદર એ ગુણો છે જ, બરાબર? દરેક ની અંદર એ ગુણ છે, જેવું અન્ન એવું મન એવું કહેવામાં આવે છે. તો સુંદર સાજી હવે એક તોનું આપણે લઈને એમ કહીએ કે ભાઈ આપણે બધું આ ચાલુ જ રાખો. ઘણીએ જો એ વખતે કઈ કશું વસ્તુનો નિષેધ એ ના કર્યો હોય, બધું જ જે સુંદર સાજ આરોગ્ય આવે બધું જ આરોગ્ય હોય, પણ સુંદર સાજી એ ધનીની લીલા હતી. એ તનની અંદર વિકાર ના આવે. અને વિચાર કરો એ 400 વર્ષ પહેલા સુંદર સાજી માણસો પણ એવા હતા. આજે તો સુંદર સાજી આપણે જોઈએ છીએ ભાઈ ખોરાક પણ એટલા બધા એવા એ થઈ ગયા છે કે જેનાથી આપણી અંદર વિકારો જ આવે. ખોરાક પણ એટલા બધા એ થઈ ગયા છે. તો એવા સમયની અંદર આપણી અંદર થોડુંક મર્યાદા થોડુંક એનું હોવું જોઈએ કે ભાઈ અમુક વસ્તુ ના હોય એ સારું એમ એ હોવું જોઈએ. તો એ કે છે લાલ કેસવ બેઠા હતા દોનો બાજુ કે લાલદાસ અને કેશવદાસ કે છે બંને બાજુ બેસે છે. ચોપાઈ લીખે ચિતસો આરોગત ફુરમાવે છે. એ સમય તેની આરોગતા પણ સુંદર સાજી જે ચોપાઈ કે તો ખૂબ આનંદથી કે છે એ લખી લેતા. ગોકુલ હાજર ઇન સામે બાતા કરે બનાય. ગોકુલદાસ સુંદર સાજી ગયા અરજ કરે ને સુંદર સાજી એ ગોકુલદાસજી હાજર છે કે છે અને શ્રીજી પાસે ખૂબ પ્રેમથી વાતો કરે છે. ઇલમ હદીસા સાહિબી કહત હે ચિતલાય. ઇલમ હદીસ આપણે કુરાન અને હદીસોની જે વાણી છે જે જ્ઞાન છે એની વાતો કરે છે. આરોગતે પ્રથમ દેત હે ભાઈઓ કો પ્રસાદ. સુંદર સાજી બહુ સરસ વાત કરી છે અમારી માતાઓ બહેનો માટે. ધની આરોગ્યથી વખતે પહેલો પ્રસાદ કોને આપે? ભાઈઓ કો પ્રસાદ. કોને આપે? લેડીઝ ફર્સ્ટ. સુંદર સાજી મહિલાઓને પહેલા. ભાઈ એના પહેલા આપણે જોયું શું થયું? મહિલાઓનું કોઈ એ હતું ભાઈ અહીં સન્માન કોને આપ્યો? ધનીએ આપ્યું છે. સુંદર સાજી જોકે વાણી આખી વાણી આપણને કહે છે કે અબલાપણે પુરુષપણે એ દ્રષ્ટિ ના આવે, અબલાપણે સેવે. સ્ત્રીનો ભાવ જ્યાં સુધી આપણે ના લઈએ ત્યાં સુધી એ પરમાત્માનો પ્રેમ આપણને પ્રાપ્ત થાય નહીં. પણ બીજી રીતે સુંદર સાજી સંસારની રીતે પણ જોઈએ ને તો પરમાત્માએ પણ એમને બહુ જ મહત્વ આપ્યું છે. એવું કહેવાય છે કે ભાઈ જ્યારે પરમાત્મા સાથે વ્રજ અને રાસની લીલાઓ થઈ, તો ગોકુળની લીલાઓ, તો ગોકુળ વખતે ગોપીઓ કૃષ્ણજીને ફરિયાદ કરતી હતી કે કૃષ્ણજી આ ગોપાઓ છે ને અમને બહુ હેરાન કરે છે કે તમે વાંસળી વગાડો છો અને અમે દોડી દોડીને આવી જઈએ છીએ, પણ જેવા ઘેર જઈએ છીએ ને તમે ન તો મારે છે અને બીજા એટલા બધા કષ્ટો આપે છે ને ખરેખર અમે બહુ દુઃખી થઈ જઈએ છીએ. એટલે કૃષ્ણજી વખતે કઈ ચિંતા કરશો નહીં, કળિયુગ આવવા જાય એટલે એમની વાત કરીએ છીએ. અત્યારે તાત્કાલિક તો એનો ઉપાય થાય નહીં, એટલે કળિયુગ આવે એટલે એમનો ઉપાય કરીએ. કળિયુગ આવ્યો ને કળિયુગ શરૂઆતના સમયોની અંદર તો જો કે પુરુષનું આધિપત્ય ચાલ્યું ને. પુરુષ તો કોણ કહેવાય? પતિ પરમેશ્વર. પતિ પત્ની માટે પતિ પરમેશ્વર. એક સમય હતો તમે જોજો પતિ જમવા બેઠે જોડે પત્ની આમ સરસ મજાનો પવન નાખે, પેલા નાના હાથ હતા પવન નાખે, પછી જમ્યા પછી આડા પડે તો પગ દબાવવાની સેવા કરે. કેટલું બધું પતિનું એ હતું. એમ પતિ જે કે પત્ની તરીકે હોય તો બરાબર છે, પણ શું હતું? એક દાસી તરીકે, એક દાસી જેટલું જ એનું મૂલ્ય એનાથી વધારે હતું. એક સરસ નાનો એક એ છે પ્રશ્ન પણ સમજવાની વાત જેવું એમ
કે પતિ પત્ની અને પત્ની છે ને દરરોજ એમ એટલી બધી દુબળી પડતી જાય એટલે એની પિયરમાં ગઈ એની માએ કહ્યું કે બેટા તારે ક્યાં ખાવાનું નથી આ તું તો જો હુકે ના લાકડા જેવી થઈ ગઈ તો કે માં મારે ક્યાં તો ખાવાનું કમી જ નહીં એમ એટલું બધું ખાવાનું જેનું કોઈ પાર નહીં તો કે શું કારણ છે મારા પતિનો પાવર જ એટલો બધો છે ને એમાં હું કહી દઉં છું કે કેમ અરે મારા પતિ ખેતરમાં જઈને આવે ને અને કહે જલ્દ પાણી આપ નહીં તો બોલે ને એટલે હું ગભરાઈ જાઉં અને આમ એકદમ મારે પાણી લઈ આવવું પડે પાણી આપી દેવું અને જો સ્નાન કરીને આવે જમવાનું કાઢી દે નહીં તો મારે તો બસ આમ ધીતું જ રહેવું પડે ક્યારે કશું હુકમ કરશે એમાં હું કઈ લાકડું થઈ જાઉં છું એક વાર કહ્યું કે સામે કહી દેવાનું નહીં તો ના મારી હિંમત ચાલે નહીં થોડી કિંમત કરજે એટલે આ તો દરરોજ નું હતું એટલે એટલા એને થયું લાવ એકવાર હિંમત તો કરી દઉં શું થાય છે એટલે એક વખત તો ખેતરમાંથી જઈને આયા કે પાણી લાવી નહીં તો કે નહીં તો શું કરી લેશો પેલો કે હું જાતે પી લઈશ પોતે ડુંગર ને નીકળ્યો આ લીલા થઈ છે કૃષ્ણજીએ કહ્યું કે કલયુગ આવે છે ચિંતા ના કરશો તમારો દાડો આવશે હું એમને સીધા કરી દઈશ આજે આપણે જોઈએ છે કે બેન સરસ મજાનું પાકીટ ભરવી જતા હોય અને ભાઈ સુંદર સાહેબ આ એ વખત હેરાન કર્યા હતા ને એટલે રાજ્ય કહ્યું હતું રાજ્ય તો સન્માન જ આલેલું છે બહેનોને આજે જો સુંદર સાહેબ બેન સરસ મજાના તૈયાર થઈને એ લગ્નમાં માતા પેલા તો છોકરાને જ હાથ બિસ્કિટ લઈ આલું પાણી લઈ આલું એમ કરીને બસ એક ટાઈમ એને એમાં પૂરો થઈ જાય પણ પહેલા તો આવું ના કર્યું હોત આ થાત નહીં સાહિત્યકારોએ એની અંદર બહુ સરસ વાત કરી છે આ મેં કહ્યું છે એટલા માટે કે એકલું હસવા માટે નહીં સમાજ એવો ના હોવો જોઈએ એકલો પુરુષ પ્રધાન સમાજ એવો પણ ના હોવો જોઈએ એકલો સ્ત્રી પ્રધાન ભાઈ ઉજ્જૈનની વાત કરી બે સમાજ છે ભારત દેશની અંદર મોટા ભાગનો સમાજ પુરુષ પ્રધાન હતો કે સ્ત્રીઓ પર એક દાસી તરીકે જ રાખી છે પત્નીનો દરજ્જો કે જે સરખાપણું હોવું જોઈએ એ દરજ્જો નતો જ આપ્યો એક સમાજ એવો પણ હતો કે જે ઉજ્જૈન દેશ કામરૂ દેશ કહેવાતો હતો અને ત્યાં ડાકોરોનો દેશ કહેવાતો નતો સ્ત્રીઓ એવું શીખેલી હતી કે પતિને એક સામાન્ય ગુલામ તરીકે રાખતી હતી એ સમાજ હતો પણ બે સમાજ ખોટા હતા અને બે સમાજની સામે એવા સમાજની જરૂર હતી કે જેટલો અધિકાર જેટલો દરજ્જો પતિનો એટલો દરજ્જો પત્નીનો જેટલો મોભો પુરુષનો એટલો જ મોભો સ્ત્રીનો એ સમાજની જરૂર સુંદરતાજી અને એ સમાજની અંદર પ્રેમ હોય જે એકનું જ આધિપત્ય હોય તે પ્રેમ હોય નહીં સુંદર સાચી તો એ ભાવની જરૂર હતી અને એને લઈને વાત હતી ધનીજીએ વિચાર કરો 400 વર્ષ પહેલા સ્ત્રીઓને કેટલું સન્માન આપ્યું છે કેટલું એમનું એ કર્યું છે પહેલો પ્રસાદ ભાઈઓને એમને આપે છે કે છે राजा राम हेत सो पावे इनको स्वाद સુંદર સાહેબ કેટલી સરસ જો કેટલાય સમયથી આપણે જેને ખોવાડતા હોય શોધતા હોય કે રાજારામ અને રાજારામ અહીંયા છે સુંદર સાહેબ જો હેતથી પ્રેમથી પ્રસાદી પાવે છે મેળવે છે કે છે रतनबाई मुंगले आई दयालपुरबाई प्रवीण રતનબાઈ અને પુરબાઈ સુંદર સાહેબ બે ધણી માટે મૂંગ લાવવાની સેવા ધણીને આરોગાવવા માટેની સેવા કરે છે और साथ सब लावत सब सेवा में आधीन બધું સુંદર પોતાને જે પણ અનુકૂળ આવે આપણે એમ થાય કે ખરીદી આટલું બધું આરોગતા હશે બધાય લાવે તો આટલું ઘરમાં ડોસી લાવશે બધું આરોગતા હશે ખરીદી તો સુંદર સાજી આજે તો પ્રસાદી અહીં મૂકીને આપણે કરવાની અને પછી વેચવાની કોને સુંદર સાધને તો એ વખતે ધણી પોતે હાજર હતા બધાને એ કરી અને ધણી પ્રસાદી લઈ લે ધણીની આરોગેલી પ્રસાદી સુંદર સાજી 5000 ને પહોંચાડવાની કે નહીં તો જેટલાય લાવે એ બધી ઓછી પડે કે ના પડે
સુંદર સાજી એટલે વધારેમાં વધારે સુંદર સાજ પ્રસાદી લાવતા કે જેથી ધનિક પોતે આરોગ્ય અને એ પ્રસાદી સુંદર સાજી બધાને સુંદર સાજી વિચાર કરો તેલ મંદન તેલની માલિશ કરે અને એ તેલ જો સુંદર સાજી માલિશ કરીને વધેલું તેલ જો સુંદર સાજી બધા સુંદર સાજ પ્રસાદી તરીકે સ્વીકારતા હોય ચરણામૃત સુંદર સાજી કે એ પ્રસાદી તરીકે સ્વીકારતા હોય તો આ તો ધનિક પોતે આરોગ્ય ભોજન પ્રસાદી તો એની કોણ આશા ના રાખે તો એક બધાય સુંદર સારી આશા રાખે અને એ પ્રસાદ બધાને પહોંચાડવામાં આવે કે છે सुआ और सीताबाई और प्रेमबाई સુવાબાઈ સીતાબાઈ અને પ્રેમબાઈ કે છે रुमाल हाथ डोलावत आरोगने बखत आई કરીને આમ હાથથી રૂમાલથી સુંદર સારી પવન નાખે વિચાર કરો કોઈ સેવા કઈ સેવા લઈ લઈએ એમ કઈ સેવા મળી જાય સુંદર સારી એક શેખચલ્લી નો તમને કોઈ ખબર હોય તો કે ભિખારી હોય છે અને ભીખ માગીને આમ થોડોક લોટ મળે છે લાવે છે પછી ઝૂંપડું હોય નાનું આમ લોટ વધી જાય છે નાનો ખાટલું જેવું તેવું આડો પડ્યો હોય અને આડો પડ્યો હોય તો આમ તો વિચારો ચડી ગયો વિચાર આ લોટ વેચી દે તો એક મરઘી આવે એક મરઘીને પાલું તો 10-15 મરઘીઓ થાય અને એ 10-15 ને વેચી દો તો બકરી આવે અને બકરીને પાલું તો પાછી બીજી 10-15 થાય અને એ 10-15 ને વેચી દો તો બીજું એક બળદ આવે અને એને વેચી દો તો ઘણા બધા એ થાય અને એમ કરતો કરતો પૈસાદાર થઈ જાવ અને પૈસાદાર થઈ જાય એટલે શું થાય મગર થાય કે ના થાય ભાઈ બધાય પોતાની દીકરી કોને તો આલવા ઈચ્છે છે આ સમાજની મુશ્કેલીઓ કેમ વધી છે જે પિતા પોતાની દીકરી પૈસાદારને તો આવવાની ઈચ્છા કરે છે એમાં મુશ્કેલીઓ વધી છે એમાં એમના દુઃખ વધ્યા છે પણ જો સંસ્કારીને જો આવવાની ઈચ્છા કરે તો દુઃખ વધે નહીં પણ પૈસાદાર શોધી કાઢે છે અને પછી એમ થાય આના કરતા કોઈ ગરીબ સારું હોત તો સારું એમ આટલું બધું હોવા છતાં મારી દીકરીને શું કરાયું નહીં તો સુંદર સાજી લગ્ન થશે અને લગ્ન થશે પત્ની આવશે પત્નીને એમ કહે મારા માટે પાણી બદલાય અને પાણી બદલ્યા અને જો એ ના ના કરશે ને તો હું એવી એક લાત મારીશ ને અને લાત જ મારી દરેક આવ્યું તો એ તૂટી ગયું એ વખત તો વાસણ હતા માટીના અને પોતે લોટ સીધી રીતે તો આપણે એમ કે સામાન્ય વાત થઈ ગઈ હવે એને સમજવાનો આપણે જો પ્રયત્ન કરીએ તો એક સંસારનો સામાન્ય જીવડો પણ સંસારના ભોગ વિલાસમાં ભૂલી અને પોતાની જાતને ભૂલી જતો હોય તો આપણે કોણ બ્રહ્મ સૃષ્ટિ બતાવો સુંદર સાજી બ્રહ્મ સૃષ્ટિ છે રાજ્યની અંગના છે સુંદર સાજી તો આપણા ધણીના પ્રેમમાં ના ડૂબી જઈએ પોતાની જાતને ના ભૂલી જઈએ ભૂલી જવા જોઈએ સુંદર સાજી કોઈ ને કોઈ વખત સુંદર સાજી આવો કોઈ પ્રસંગ હોય ને ત્યારે કોઈ પ્રસંગોની અંદર કોઈ એની સેવા કરતા તો એમને જોઈને આપણે ભૂલી જવા જોઈએ કે ઓહો આ સેવા તો મારી છે મારા ધણીને સુંદર સાજી પવન નાખવાની મારા ધણીને એ કરવાની સેવા છે તો એ કે છે छत्र लिए टागा रहे ए वल्लभदास कहरी બીજી પર છત્ર લઈ અને ઉભા રહે છે વલ્લભદાસ કે છે રૂમાલ ટાડો ડુલાવત એ સેવા કરી બિહારી બિહારીજી પણ શ્રીજીને રૂમાલ નાખવાની પવન નાખવાની સેવા કરે છે ધર્મ પાલે બાઈ ધર્મા રોટી અરોગાવને લાવત આ ધર્માબાઈ સુંદર સાજી ધર્મા ડોકરી કહી તું ને ડોકરી એટલે ડોશી ડોકરા ડોકરી આ દાહોદની ભાષા પોરિયા નાનલા પોરિયા કે નાના બાળકો ડોકરા ડોકરી ડોકરી એટલા માટે આપણા માટે સમજવાનું કે ડોશી મતલબ ઉંમરવાળા છે પણ ઉંમરવાળા હોવા છતાં સુંદર સાજી સેવાનો કેટલો બધો ભાવ છે વિચાર કરો એ શ્રીજી માટે શું બનાવી લાવે છે રસોઈ में श्री राज आरोगत ए लावत कोमल चित ગરમ ગરમ રોટલી બનાવી લાવવાની સેવા કરે છે અને ઘણી પ્રેમથી કે છે એમની રોટલીને આરોગ્ય છે दाए बाए बैठत खरगो हनुमंत भंडारण ખડગોબાઈ અને હનુમંત ભંડારી કે છે કે ડાબી અને જમણી બાજુ શ્રીજીને બંને બાજુ બેસે છે श्री बाई जी वस्ता मंगावत दौड़ लावे दिल दे मन શ્રી બાઈજી કે છે જે વસ્તુ મંગાવે ને વિચાર કરો કેટલો ભાવ હોય મને કહ્યું છે અને મને આમ સેવા મળી એમ કરીને દોડીને લઈને આવે છે सखिया गिरद घेर के केतिक रहे खड़ी સખિયા ગણીને ઘેરી અને કેટલી સખિયા ત્યાં ઊભી છે केतिक सन्मुख
બેઠત ઈત ઠોર કછું ન રહી. કેટલીક સન્મુખ ગળીની સન્મુખ બે છે, હવે એમ કોઈ ખાલી જગ્યા નથી રહેતી, એ રીતે બધા બેસી જાય છે. જલ અધા બીચ મેં દેવે છબીલ દાસ. ભોજન આરોગતી વખતે વચ્ચે પાણી પીવડાવવાની, જલ આપવાની સેવા છબીલદાસજી કરે છે. ટીકદાની તલે ધરત વલ્લભ મોમીન ખાસ. પછી શ્રીજી બેઠા છે ત્યાં નીચે, ટીકદાની ખુલ્લા કરવા માટે, કોગળા કરવા માટે લાવવાની સેવા કરે છે. હજુર મેં હંમેશા દો રહે ટીકદાન. બે બાજુ ટીકદાની સુંદર સાજી, ભાઈ શ્રીજી આ બાજુ પડે તો એ બાજુ અને આ બાજુ એ થાય તો એ બાજુ, એમ બે બાજુ ટીકદાની મૂકવામાં આવે કે છે. તારે રહે હજુર મેં સંત શંકર બડા ઈમાન. સંતદાસ અને શંકરભાઈ આ બંને કે છે ખૂબ ઈમાનથી શ્રીજીની સેવા માટે ત્યાં ઊભા હોય. और शंकर शामिल राघवजी रहत. અને શંકરભાઈ અને રાઘવજી कंबल प्रसादी लेके साथ को पहुंचावत. કંબોલ એટલે પાનના બીડા, સુંદર સાજી પાન બીડા આપવાની સેવા સુંદર સાજી એ બંને કરે છે. संग रहे शंकर के सेवत मुरलीधर. શંકરભાઈ સાથે મુરલીધર પણ આ સેવા કરે છે. ઠીકદાનોર મૂર્છલ કરત રાજ ઉપર. પિતાન અને મોરછલ એમને કરવાની સેવા બંને કરે છે. કેશવદાસ લાલદાસ દો બાજુ બેઠત. એ સમય કેશવદાસ અને લાલદાસ બંને બાજુ બેસે છે. ચોપાઈ લીખે ચિતસો શ્રી રાજ को रिझावत. ખૂબ ચિત્તથી પ્રેમથી ચોપાઈ લખવાની સેવા કરી અને ધણીને રીઝવે છે. और साथ के ता कहो दाए बाए बैठनहार. બીજું કેટલોય સુંદર સાથ ને ડાબી અને જમણી બે બાજુ બેસનાર. सखीदास टाड़ा रहे सेवा में खबरदार. સખીદાસ એ સમય ઊભા જ રહે કે છે સેવામાં ખબરદાર, કોઈ જાતનું એ નહીં, થાક પણ નહીં કે છે. माया राम आवत ले चिप्पी में चने. દયારામ કે છે અહીંયા ચિપ્પીમાં પોતાના એની અંદર થોડા ચણા લઈને આવે છે. समारता सने सो श्री राज आरोग्य चुटकी से. અને ઘણી પ્રેમથી એમાંથી ચૂટકી ભરી અને આરોગે છે. दूत दधी सिर खान शिखराना श्री बाईजी आरोगावन करहेत. દૂધ, દહીં અને શ્રીખંડ સુંદર સાજી બાઈજુરાજી આ આરોગવાની સેવા કરાય છે. आरोग रहे पीछे बांटने को कवल हेत. આરોગ્ય પછી કે છે બધાને વેચવાની સેવા થાય છે. ए सेवा लालबाई की देत प्रसाद श्री राज. એ સેવા લાલબાઈ ની કે છે કે ધણીની પ્રસાદી બધાને પહોંચાડવાની સેવા. સુંદર સાજી આ એક અમારા ચકલાસીનો કિસ્સો હતો. ભંકર ભગત, તમારું ચકલાસી ભંકર ભગતના નામે, અને એ બધા સુંદર સાથ એમનાથી ઓળખાય. તો એ સમય જ્યારે ભંકર ભગતના સમય એવી ઘટના બનેલી કે ભાઈ અંગ્રેજોનો એ સમય હતો અને એમણે રજીને આરોગાવવા માટે ડુંગળીનો કાકરો અને કે બાવકાનો રોટલો આ બે મૂક્યું અને રાજી માટે તો એટલી બધી થાળીની અંદર બોલ્યા ભાઈ સોનાની થાળી, જળ જમનાના અને કેટલા જાતના પકવાન ને બધું બોલ્યા. અને એ સમયે એમનો કર બાકી હતો. તો અંગ્રેજ લોકો ત્યાં આવ્યા હતા અને એવું કહેવાતું કે આ ભક્તિના ખોટા ઢોંગ કરે છે, અમે તો આ બે જ વસ્તુ મૂક્યું છે, આ કેટલું બધું જૂઠું જૂઠું બોલે છે. તો એવું કહ્યું કે ભોંકર ભગત કે એ વસ્તુ તો મારા માટે છે. આ જે મૂક્યું છે કોના માટે છે? મારા માટે છે. મારા ધણી માટે તો મેં જે કહ્યું ને એ બધું જ છે સુંદર સાજી. અને એવું પરીક્ષા કહે છે એવું થઈ તો એ જે બોલ્યા હતા ને એ બધું જ એમાંથી નીકળ્યું. અને એ સમયે કે છે અંગ્રેજ સરકારે એમની જમીનનું કર માફ કરી દીધો હતો. સુંદર સાજી સમજવાની વાત એ છે, આપણે ઘરે કઈ દરરોજ શ્રીખંડ, દરરોજ જુદી જુદી મેવા, મીઠાઈ કે બધું તો ના હોય, બરાબર છે. પણ ભોગ બોલતી વખત તો આપણે બધું જ બોલતા હોય, પણ ભોગ બોલતી વખતે જે બોલીએ છીએ એ જ વસ્તુ મારા ધણીને આરોગાઈએ છીએ. એ ભાવ જો આપણો હોય તો ધણી સુધી એ જ વસ્તુ પહોંચી જાય છે. ભલે આપણે કોઈ એક વસ્તુ મૂકી હોય, ભલે આપણે ઘરની રસોઈ જે બનાવી એ મૂકી હોય, એનાથી કોઈ મતલબ નથી. પણ સુંદર સાથી આપણે જે બોલીએ છીએ બસ આપણો ભાવ છે તો ધણીને એ જ વસ્તુ પહોંચે છે કે છે वास्ते सब दुल्हन के और आवे सबके काज. અને બધા જ માટે સુંદર સાથી પ્રસાદી આપવા છે. आरोग रहे पीछे धरे रुमाल आगे ए. આરોગ્ય રહ્યા પછી શ્રીજી સામે રૂમાલ ધરે છે. रामबाई सेवा करे आरोग्य पीछे जे. રામભાઈ કે છે આ સેવા કરે છે.
હરબાએ ટાળી રહી લેકે હાથ રૂમાલ બળવાઈ કે પોતાના હાથમાં એ પણ રૂમાલ લઈને ઉભા છે. આરોગે પીછે દેતા હોત મન ખુશાલ આરોગ્ય પછી ધણીને આપી અને એમનું મન ખૂબ ખુશાલ થઈ જાય છે. સુપારી ગીગાલૈયા ઓર દેવે માણેક સુપારી લાવે છે અને માણેકભાઈ પણ સેવા કરે છે. और छबिंदार छबसो सबसे पहले दे हक છબીલદાસ આ સુપારી આપવાની સેવા પાસે બધાયના પહેલા ધણીને આપવાની સેવા કરે. और जो तंबुल को ले आया प्रहलाद અને કંબોલ પાનના બીડા કે છે પ્રહલાદભાઈ લઈને આવે છે. कल्याण सेवा करत है प्रहलाद के आद કલ્યાણભાઈ કે છે ભાઈ તમારા પ્રહલાદભાઈ થોડાક લેટ પડી જાય તો એમના પહેલા સેવા કોણ કરી દે? સુંદર સાથી નામ આવવું એ આનંદની વાત છે, ખુશીની વાત છે. અને એમ થાય કે ભાઈ મારી સેવા છે તો એ રીતે કરે છે. प्रहलाद के शामिल रहत है संपत પ્રહલાદભાઈ એકલા નહીં પાછા એમની જોડે કોને રાખે? સંપતભાઈને પણ આ સેવામાં સામેલ રાખે. कंबल सेवा मिने ए करत है नीत કંબોલ કે છે પાનના બીડા આપવાની સેવા કાયમ માટે કરે છે. पान पोछने को काढ़त लगाए काथो चुना जुगत પાનની અંદર પાનના બીડા ત્યાં આપી દે પછી શું કરે ને સરસ રીતે ધોઈ એની અંદર કાથો અને ચૂનો લગાવવાની સેવા થાય છે. लवंग जावंत्री जायफल श्री बाजी बनावत એની અંદર લવંગ, જાવંત્રી, જાયફળ આજે કોઈ કાજી કોતરી વાળો નહીં. આ તો આપણને તો કોનું મળી જવું જોઈએ. કયો જોરાજી, કયું પાન ખાવાનું એમ. પણ કયું સુંદર સાથી આ પાન ખાવાનું. આ દુકાનોમાં મળે છે એની અંદર તો બધું કંઈક ના જરૂરી હોય એ જ હોય છે બધું. તો એ નહીં કે છે कपूरदानी राखत है ए जो मुकुंदास કપૂરદાની સુંદર સાથી ભાઈ કપૂર જે છે ને બે પ્રકારના છે. એક ધૂપ માટેનું છે અને અહીંયા જે કપૂર છે એ ખાવાના કપૂરની વાત છે તો એ રાખે છે. अरु गावने बीड़ी मिने ए मोमिन है खास બીડીની અંદર મૂકી અને આરોગાવાની સેવા એ મોમિનની છે. बीड़ी वाले श्री भाई जी देत राज को हाथ બીડી વાળી અને બાયજુરાજી ધરીને હાથમાં આપે છે. लौंग इलायची देते हैं इन बीड़ी के साथ આ એની પાન બીડાની સાથે લવિંગ અને ઇલાયચી પણ આપે છે. महाराजा आरोगावी अपने हाथ तंबोल મહારાજા છત્રસાલજી પણ પાનના બીડા આરોગાવાની છે. દરેક ની અંદર કંઈક ની કંઈક સેવા એમની કે ભાઈ આ ફોર્મ આવે તો એ રીતની બીજા ફોર્મ આવે તો એ રીતની તો પાનના બીડા આરોગવાની સેવા કરે છે. श्री राज के रिज के कहत है कोई नहीं सेवा इन तोल ધણીજી રીજીને કહે છે ભાઈ મહારાજા છત્રસાલની જે આ સેવા છે એની તોલે કોઈની સેવા આવે નહીં. पहले गिरधर सोनी सेवा करी तंबोल की પહેલે ગિરધર સોનિયા પાનના બીડા આપવાની સેવા કરી. पीछे छोड़ी इनने साथ जब ख्याच करी પછી એમણે બીજા સુંદર સાથે માગણી કરી. સુંદર સાથે જો અહીંયા તો કોઈ માગે નહીં, અમને પોતે જ કે ભાઈ અમે થાક જ ના લાગે અમને કેમ કરીને આલવા પડે. સુંદર સાથે અહીં તો માગણી કરી, ખેંચ કરી કે અમને આપો એ સેવા, ત્યારે એ સેવા આપે કે છે. कस्तूरी को राखत प्यानी दास कोई दीन કસ્તુરી સુંદર સાચી એ પેલી આપણે દેવચંદ્રજી મંગાવતા અંબર કસ્તુરી તો એ કસ્તુરી કે છે શ્રીજીને આપવાની સેવા. श्री राज आरोगत पान में सेवत है देमान તરીજી કે છે કસ્તુરીને પાનના બીડાની સાથે આરોગે છે. आरोगत आनंद सो बातें करत बनाए ખૂબ આનંદથી પ્રેમથી આરોગે છે. सेज समारी पौरण की सखिया सेवन को इत आए હવે સુંદર સાચી એમને ફોડવા માટેની સેજા સરસ રીતે તૈયાર કરવામાં આવે છે. इत पावड़े बिछावत पधारत घर मानक ફોડવા માટે સુંદર સાચી કે છે કોઈ માણેકભાઈના ઘરે કે છે જાય છે અને એના માટે પાવડો બિછાવવામાં એમના માટે આવે છે. हाथ पकड़ उठावी लच्छीदास गुजराक લચ્છીદાસ સુંદર સાચી આ લચ્છીદાસ એવું એમની મનની અંદર હતું કે ભાઈ પન્નાજીનું જે મંદિર બને તો એની અંદર હું સોનાનો એ પાયો સોનાનો એ કરું. પણ શ્રીજી એમની પાસે પારસમણી હતો. શ્રીજીને ખબર પડી તો પારસમણીને શું કર્યું? ગળાની અંદર નાખી દીધો. સુંદર સાથ બહુ દુઃખ એમને થયું. પણ શ્રીજીને ખબર હતી કે આવનારો સુંદર સાથ બહારની શોભાની અંદર જ ઉલઝાઈ જશે. આજે અમૃતસર કે છે કે સોના મંદિર છે તો સોનાનું મંદિર જ જોવા જાય છે, અંદર કોણ છે એ કોઈ જોતું નથી. સુંદર સાથી બસ બાહ્ય મંદિર થી આકર્ષિત થઈ જાય છે. તો ધનીજી એ કામ કરવા દીધું
નહીં સુંદરસાજી લક્ષીદાસને બતાવ્યું કે જ્યારે એ ધરાની અંદર શોધવા ગયા પારસમણી તો બતાવ્યું ભાઈ શ્રીજી જ શ્રીજી દેખાય એમને એટલે આ હીરો નથી દેખાતો, આ બીજા હીરાની ચેડે પડ્યા છે. પણ સુંદરસાજી લક્ષીદાસ જો કે એમને ફરી પાછા આવ્યા અને એમના માનની અંદર એવું કહેવામાં છે કે મંદિરની પાછળ કુંવરજીની પાછળ એમના એક કડું એ કરવામાં આવ્યું અને આજે પણ સુંદરસાજી એ કડાને ધોઈ અને એમ કહે છે કે એ કડાને ધોવાથી સંસારની મુશ્કેલીઓ. તો આગળ જે ધણીના દર્શન કરવામાં ભીડ નથી હોતી એટલી ભીડ કડાને ધોવામાં હોય છે. જનારને શું જોઈએ છે? સંસારના. ભાઈ વાત એમને કરી હતી વિષ્ણુજીને લાવો તો લક્ષ્મીજી ઓટોમેટિક ના આવે, તો રાજ્ય આવે તો કશું બાકી રહે ખરું? રાજ્ય નહીં આવે તો ચાલશે, દુઃખો દૂર થવા આપણે તેનાથી મતલબ છે સુંદરસાજી. તો એક રીતે કે છે आसाले हाजिर किया गंगादास इतल्या સુંદરસાજી છડી તો લઈ અને ગંગાદાસ એમને હાજર કરે છે. लटके मटके चलत मीठी बाता करे बनाया શ્રીજી લટકે મટકે. સુંદરસાજી આ લટકે મટકે કેમ ચાલતા છે સુંદરસાજી? મારા ધણીને ખબર છે કે મારો સુંદરસાદ કેમ કરીને ખુશ થાય અને ધણીની આવી ચાલુ જોઈ સુંદરસાદ ખુશ થયા વગર રહે ખરો? સુંદરસાજી ધણી પોતાના હાથે પાગ બાંધે છે ને તો એ એટલા માટે કે ધણીના હાથની અંદર જે વીંટીઓ છે ને સુંદરસાજી એટલા હીરાઓથી જડેલી છે અને આમ પાગ બાંધે છે ને તો એ અંગુળીઓ જેમ ફરે છે ને તો એ વીંટીઓનું તેજ એટલું બધું નીકળે છે ને તો એ તેજનો જહુર એટલો બધો થાય છે. તેજનો જહુરો સુંદરસાજી જોવે છે ને તો એટલો બધો આનંદ થઈ જાય છે. તો ધણીને ખબર કે ભાઈ કહો મારો સુંદરસાદ આનંદ થાય તો લાવો પાગ હું. બાકી એવું બધા જ આભૂષણો વસ્ત્રોનો શૃંગાર સુંદરસાદ કરાવે છે. કેમ? ધણી પોતે પાગ એકલી પોતે બાંધે. ભરત સુંદરસાદને ખુશ કરવા માટે કહે છે તો એ રીતે ચાલે છે. जब महाराजा आवत तब हाथ पकड़े ए અને જ્યારે મહારાજા આવે છે ત્યારે ધણીનો હાથ પકડવાની સેવા કરે છે. दूसरी तरफ लालदास को श्री राज हाथ दे બીજી બાજુ ધણી કોને હાથ આપે છે? લાલદાસજીને પોતાનો હાથ આપે છે. फिरती वक्त हाथ पकड़े लेक प्रेम लाल પાછા વળતી વખતે પ્રેમદાસજી હાથ પકડે છે, હાથ પકડવાની સેવા કરે છે. मकरंद इनके शामिल सेवत दिल खुशहाल મકરંદાસની સેવાની અંદર સામેલ અને સેવત દિલ ખુશાલ. સુંદરસાજી આ દરેક વસ્તુની અંદર આ હોવું જોઈએ, આપણો ભાવ હોવો જોઈએ, આપણું દિલ ખુશ હોવું જોઈએ કે છે. सेज बिछाई सने सो ये जो द्वारका दास ધણી માટે પડવા માટેની સેજ બિછાવવાની સેવા દ્વારકાદાસ કરે છે. प्रेमदास दूसरी तरफ और से साथ जो खास બીજી બાજુ એમની સાથે પ્રેમદાસ પણ છે, એ પણ સેવા કરે છે. चारों तरफ बिछाए पावरो पर छना के गिरद સેજની ચારો તરફ પાવડો બિછાવે છે જેથી કરી ધણીજીને ઈચ્છા થાય જે બાજુથી આવે તો એ માટે કે છે. लटके मटके चलता मोमिन सेवे कर मरद ધણીજી લટકે મટકે ચાલે છે. ખૂબ સરસ વાત. મોમીન સેવે કર મરદ. મરદ સુંદરસાજી આ સંસારનો ભાવ નથી પણ એક મરદ કોણ છે સુંદરસાજી? જે પૂર્ણ છે તે. એટલા માટે કોઈ દૂજા મરદ ન કહેવાવી. એક મહેદી પાક પૂર્ણ ખેલસી રાસમીલ જાગની 36,000 સંયમ. સુંદરસાજી એટલા માટે કહે છે કે એક ઇમામ મહેદી આ સંસારની અંદર પૂર્ણ બ્રહ્મ પરમાત્મા છે, બીજું કોઈ છે નહીં. એટલા માટે મરદ કહેવામાં આવે છે. સુંદરસાજી આ નર નારાયણની જોડી કે છે ને એમાં આપણે નર છીએ, પુરુષો જે છે એમના માટે નર, પણ આપણે પૂરા નર નથી. સંસારની અંદર બે જ વ્યક્તિને પૂરા નર કયા છે, એક અર્જુન અને બીજા નળ રાજા. એના સિવાય કોઈને પૂર્ણ નર નથી કયા. કેમ? કેમ કે આપણે અંદર કોઈના કોઈ સમયે વિકાર આવે. સુંદરસાજી જ્યારે આ બે એવા છે કે એમની અંદર ક્યારેય વિકાર ના આવે, એટલા માટે એમને પૂર્ણ નર કહેવામાં આવ્યા છે. એમ અહીંયા પૂર્ણ બ્રહ્મ પરમાત્મા સુંદરસાજી એક શ્રીજીને કહેવામાં આવ્યા છે કે છે संग छूट सयन के जल के चले साथ સખીઓનું જૂથ કે છે શ્રીજીને ઘેરીને ચાલે છે. गावे बाणी श्री राज की जाके राजे पकड़े हाथ જેને ધણીએ હાથ પકડ્યા છે એ બીજી વાતો શું કરવા એ કરે? શું કરે? ધણીની વાણીનું ગાયન કરે છે. सया राजा रिजावत वचन मीठे बोल મીઠા વચનો બોલીને ખૂબ આનંદમય એ બોલીને ધણીને રીઝવે છે. श्री राज रिजाए सयन को कोई नहीं इन सुख तोल સખીઓ એકલી જ રીઝાવે, ધણી પણ
સંયનોને રીઝાવે છે કે છે અને એ સુખ ની તોલે બીજું કોઈ સુખ આવે નહીં. कबहु बानी रास की गावत है कर प्रेम કોઈ વખત રાસની વાણી સુંદર સાજી ભઈ રાસની અંદર આપણે પ્રેમ સેવા વાલે પ્રગટ કરી રજતા એ પણ સુંદર સાજી હમ ચડી તેની એ પણ સુંદર રાસની અંદર તો એટલી બધી એ સરસ એ છે તો સખીઓ કોઈ વખત કે વાણી ગાય છે. कबहु ब्रज लीला मिने कबहु नल रे नेम કોઈ વખત વ્રજની લીલાઓ કરે પણ કે છે આવો કોઈ નિયમ નહીં કે આ જ વાણી આ સમયે ગાવી. જે સુંદર સાજી આનંદ જે સમયે થાય તે પ્રમાણે ગાય છે. कबहु अरस अजिम को गावत देकर चीत ત્યારે પરમ ધામની સુંદર સાજી વાણી તો એ ગાય છે કે છે श्री राज रिज के तीन पर बहुत करत है हित એ વખતે સુંદર સાજી રાત ઘણી એમની પર રીજી અને બહુ જ એમને પ્રેમ કરે છે. बाई जी के गादी तकिए सेवा करती ए બાઈજી સુંદર સાજી ગાદી તકિયાની સેવા બાઈજુ રાજી કરે છે. राज आरोग पलंग बैठत आगे आवे दरेक धरने के અને ધની પલક ઉપર બિરાજમાન થાય છે અને ત્યાં ઉભા રહે છે. सुख देता सने सो कई बातों का रहेत કઈ વાત કેટલી તરહથી સુંદર સાજી એક ધણી જે આપણને સુખ આપે છે એ સમયે अत मीठी रसना बोलत तम धनी सुख देता મીઠી રસનાથી સુંદર સાજી સરસ મજાની વાત એ કરી અને ધણી આપણને સુખ આપે છે. इन समय सने की कहा लो कहो ए सुख એ સમયે સુંદર સાજી જે પ્રેમ આપે છે જે સુખ આપે છે એને કયા શબ્દોમાં વાત કરવામાં આવે કે છે ए तो सैया जाने कह न जाए मुख એ સુખ કોણ જાણે છે એની સૈયા જાણે છે એની આત્મા જાણે છે અને એક મુખથી કહેવાય નહીં કે છે. सेज सुरंगी नूर की अति प्यारी भरी नूर કઈ માટેની જે સેજા બનાવવામાં આવે છે નૂરમય લાલ રંગની કે છે અને અતિ પ્યાર સુંદર સાથ પ્રેમથી બનાવે છે. એમને બે નથી તો ખૂબ પ્રેમથી ભરેલી છે કે છે. इन सेवा के लवाज में क्यों कर कहो जरूर એ સેવા સુંદર સાથની છે એનું જવું જેનું તે છે એ કેવી રીતે કહેવામાં આવે. सेवक अत सने सो साध गिरदवाए घेर સેવા માટે સુંદર સાથી ધનીની ચોફેટ ઘેરીને ઉભા છે. सखिया गिरद घेर के चरणों लागे बेर बेर સખીઓ ધનીને ઘેરી અને વારંવાર ચરણોમાં લાગે છે. लटके मटके चलता आए विराजे पलंग લટકે મટકે આવી અને શ્રીજી પલંગ ઉપર વિરાજમાન થાય છે. चरणों लागा पीछे फिरी श्री जी करी अर्धांग બાઈજુ રાજી કે છે શ્રીજીના ચરણોમાં લાગી અને પોતાના કોટા મંદિર જે છે ત્યાં પાછા ફરે છે. इत तो ए पौर पूर्ण भय हुआ तीसरे का अमल जब આ રીતે આ બીજો પોર અહીંયા પૂરો થાય છે. હવે ત્રીજા પોરની શરૂઆત થઈ રહી છે. तिनकी बीतक कहत हो सुनियो सेवा की विदुताब એની વિતક સુંદર સાજી કહેવામાં આવે છે. જે સેવા થઈ છે એ સેવાની વિધને સમજો કે છે. मोहम्मद कहे ए साथ जी ए बात बड़ी गुजरात મહામતીજી કહે છે કે સુંદર સાથી આ સેવાની જે વાત છે એ બહુ જ મહાન વાત છે. કદાચ આપણી નજરમાં આવે કે ના આવે આપણી સમજમાં આવે કે ના આવે પણ એની તોલે બીજું કઈ આવી શકે એમ છે નહીં કે છે. एक जरा में न कह सको लाल कह्या गजे माफक સાથે લાલદાસજી પોતે એમ કહેતા હોય કે ભાઈ આ તો મારા ગજા માફક મેં થોડીક વાતો કરી છે તો સુંદર સાથે આપણે શું કરી શકીએ કે છે તો એવી મહાન વાતો છે. अब कहो तीसरे पहर की मोहम्मद कहे ए साथ जी મહામત કહે साथ जी ए बात बड़ी गुजरात એ વાત બડી ગુજરાત एक जरा में न कह सको એક જરા में ના કહ સકો लाल कया गजे माफक લાલ કયા गजे माफक लाल कया